So, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપ સૌ મારેલા શિવ તત્વને મારું વંદન. તો પહેલા તો આપ સૌનું જે શિવ તત્વ છે જે જાગૃત થઈ રહ્યું છે તેના કારણે તમે સ્પિરિચ્યુઅલ જર્ની માટે આ જોડાયા છો. ઘણા લોકોના મેસેજીસ હતા પણ તેમાંથી ઓનલી 252 પાર્ટિસિપન્ટ્સ ને જ એલાઉ કરવામાં આવે છે. ત્યારબાદ જે લોકો પણ એપ્લાય કર્યું છે તેમને ખાલી એક્સપ્રેસ ઇન્ટરેસ્ટ નો જ ઓપ્શન આવ્યો હશે, કારણ કે આપણો ક્લાસની બેચ ફૂલ કરવામાં આવી હતી. તેથી 252 લોકો સુધી લિમિટ રાખવામાં આવી હતી. ઓકે, સાઉન્ડ ક્લિયર છે? ઓકે ઓકે, સાઉન્ડ ક્લિયર. ચલો, તો આજથી વાસ્તુશાસ્ત્રની આ જર્નીને સ્ટાર્ટ કરશું. આ સ્ટાર્ટ કરવાનો પર્પસ શું છે? પર્પસ ફક્ત તે જ છે કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જેને વાસ્તુશાસ્ત્રનું પૂરતું જ્ઞાન હોય. જો તમે તમારા ઘરનું વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન રાખશો તો તમે તમારા ફેમિલીનું, તમારા ઇનલોઝના ફેમિલીમાં કે પછી તમારા ફ્રેન્ડ્સ અને અલગ અલગ ગ્રુપમાં પણ તમે તે લોકોને મદદરૂપ થઈ શકશો. તેના હેતુથી જ આ ફ્રી વાસ્તુ કોર્સ સ્ટાર્ટ કરવાયું છે બાય આચાર્ય સંકેત શુક્લ. આપ સૌ મને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સેશનમાં તે બધામાં તો જુઓ જ છો. આ કોર્સ કુલ એક પેકેજ છે તેવું તમે માની ચાલી શકો છો. આ કોર્સના 7 સેશન જે કોઈ પણ પૂર્ણ કરશે તે એટલીસ્ટ પોતાના ઘરનું કે આજુબાજુના લોકોનું વાસ્તુશાસ્ત્ર તો ચેક કરતા તેને આવડશે જ, પરંતુ જો તેમને પણ નોર્મલ બેઝિક લેવલ પર પણ જો વાસ્તુશાસ્ત્રની પ્રેક્ટિસ કરી હશે તો તેમાં પણ તમે સફળ જશો. ઓકે, તો વેલકમ યુ ઓલ ફોર વાસ્તુશાસ્ત્ર ફ્રી વાસ્તુશાસ્ત્ર કોર્સ. ઓકે, સૌથી પહેલા તો વાસ્તુ પુરુષની રચના આ પ્રમાણે તમારા ઘરમાં હોય છે. અત્યાર સુધી આપણે શું સમજીએ છીએ કે 4 દિશા છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે, પરંતુ તે 4 દિશાની વચ્ચે પણ બીજા 4 ખૂણા આપેલા છે, એટલે કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો 4 ની 8 દિશા થઈ. ત્યારબાદ આ 8 દિશા છે તેની પણ બીજી અલગ અલગ દિશા આપવામાં આવી છે. તે થાય છે ટોટલ 16 ડાયરેક્શન. વાસ્તુશાસ્ત્રના આધારે 16 દિશા કરવામાં આવી છે કે તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા ફેમિલીમાં જે કંઈ પણ 16 દિશામાં. હલો હલો હા, જે કંઈ પણ તકલીફ આવે છે તે તકલીફ 16 દિશા થકી તમે જાણી શકો છો. હું જે યસ, યુ આર રાઈટ. નેટવર્ક ઇસ્યુઝ હતા તેના કારણે આ થઈ રહ્યું હતું. જસ્ટ અ સેકન્ડ. ઓકે, નાઉ ક્લિયર? ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ કે જે કરતા હતી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ પ્રમાણે દિશાઓ આપવામાં આવી છે. જે પ્રમાણે તમારે સામે વાસ્તુ પુરુષની રચના થયેલ દેખાય છે એ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ દિશાઓની સાથે સાથે 4 ખૂણાઓ છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. આ પ્રમાણે 4 ખૂણાઓ છે.
તો આ પ્રમાણે આ 4 ખૂણાઓ રહેલા છે. એ 4 ખૂણાઓના વચ્ચે પણ 4 ખૂણાઓ અને 4 દિશાઓની વચ્ચે આ પ્રમાણે બીજી અલગ અલગ ડાયરેક્શન છે કે એ પ્રમાણે 16 દિશાઓ બને છે. અને 16 દિશાઓ થકી તમારા ઘરમાં જે કંઈ પણ તકલીફ હોય છે તે તમામ તકલીફો તમે જાણી શકો છો, તેનું સોલ્યુશન લાવી શકો છો. હવે તમને એ ઘણા બધા અલગ અલગ દેવોના નામ દેખાતા હશે, એટલે કે આ જે કોઈ વ્યક્તિ સૂતેલા છે તે છે વાસ્તુ પુરુષ. વાસ્તુ પુરુષને આ પ્રમાણે ભૂમિ પર ઊંધા સુવડાવી દેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તે વધારે તકલીફ ન કરે તેના માટે અલગ અલગ દેવતાઓ અને દાનવોએ તેમના ઉપર સ્થાન લીધા હતા, જેમ કે બ્રહ્મા, ત્યારબાદ ભૂદર, આર્યમા, વિવસ્વાન અને મિત્ર. 45 દેવતાઓ જે છે તે 45 દેવતાઓનો અલગ કોર્સ છે. તેના વિશે તમને આગળ જણાવવામાં આવશે કે 45 દેવતાઓ કયા પ્રમાણે તમારા જીવનમાં અસર કરતા હોય છે. આપણે હવે મુખ્ય વાત પર આવીએ કે વાસ્તુશાસ્ત્ર આજકાલ ખૂબ ચર્ચામાં છે. તો નોર્મલી ઘણા બધા ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનો છે. જ્યારે પણ હું કન્સલ્ટિંગ કરતો હોઉં છું તો તે કન્સલ્ટિંગ દરમિયાન ઘણા લોકો મને આ ક્વેશ્ચન પૂછે છે. તે પહેલા ચર્ચા કરી, વિચ ઇઝ ધ બેસ્ટ ડાયરેક્શન ફોર ટોયલેટ એઝ પર વાસ્તુ. ટોયલેટ કઈ દિશામાં રાખવું જોઈએ કે જેના કારણે જેમાં તકલીફ ના થાય. નોર્થ ઈસ્ટ કિચન ઇઝ રિયલી બેડ. સાચી વાત, નોર્થ ઈસ્ટ નું કિચન બહુ તકલીફ કરે છે જીવનમાં. ત્યારબાદ વિચ ઇઝ ધ બેસ્ટ ડાયરેક્શન ફોર કિચન એઝ પર વાસ્તુ. નેક્સ્ટ, બેસ્ટ ડાયરેક્શન ટુ કીપ લોકર. પૈસા ક્યાં રાખવા, સૌથી મહત્વની વાત આ છે. ત્યારબાદ બેસ્ટ ડાયરેક્શન ફોર ચિલ્ડ્રન રૂમ, બેસ્ટ ડાયરેક્શન ફોર ન્યૂ કપલ બેડરૂમ અને બેસ્ટ ડાયરેક્શન ફોર હેડ ઓફ ધ ફેમિલી રૂમ, કે જેના કારણે તેમના જીવનમાં કોઈ તકલીફ ન આવે. તો આ એક કોમન ક્વેશ્ચનરી છે કે જે તમામ લોકો પૂછતા જ હોય છે. હવે આપણે થોડું ગ્લોબલ લેવલ પર જઈએ તો ગ્લોબલ લેવલ અનુસાર કહેવામાં આવે છે કે પેરિસ એ ખૂબ લવેબલ અને એટ્રેક્ટિવ લોકેશન કહેવામાં આવે છે. તેનું કારણ એવું તો શું છે, પેરિસ એવા તો પૃથ્વીના ગોળા પર કઈ દિશામાં આવેલી છે કે જેના કારણે પેરિસ દરેક લોકો જવાનું પસંદ કરે છે, અને ત્યાં એફિલ ટાવર પાસે બધા જઈને ફોટો પડાવવાનું પણ પસંદ કરે છે. હા, અજાયબીઓમાંનું એક તો છે, પરંતુ શા માટે પેરિસ? એવું તો ઓપેરા હાઉસ પણ છે, તાજમહેલ પણ છે, પરંતુ પેરિસ એટલે કે કોઈ પણ કપલ હોય તો તે કહેશે કે ના, પેરિસ તો જવું છે. તેના વિશે આજના સેશનમાં આપણે ચર્ચા કરશું. ત્યાર પછીનો જે ક્વેશ્ચન જે મહત્વનો આવે છે તે ક્વેશ્ચન દરેક વ્યક્તિ આ સેશનમાં જોડાયેલા તમામ વ્યક્તિઓને રિલેટ કરશે, that why Gujaratis are best business person. એવું તો શું છે ગુજરાતની ભૂમિમાં કે તમામ લોકો તમને જે દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર, તે તમામ લોકો ખૂબ ફેમસ છે અને તમામ ગુજરાતીઓ છે. ગુજરાતની લોકેશન એવી તો શું છે કે તમામ વસ્તુ આજના સેશનમાં આપણે સમજીશું, પરંતુ બેઝિક થી આપણે શરૂઆત કરશું. ઓકે, તો શું શીખીશું આપણે આ 7 સેશનમાં? સૌથી પહેલા તો ડિટેલિંગ ઓફ 16 ડાયરેક્શન, ત્યાર પછી 5 એલિમેન્ટ એટલે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. ત્યારબાદ તમારા ઘરનું એન્ટ્રન્સ કહો છો ને કે દક્ષિણ દિશાનું એન્ટ્રન્સ છે, હવે તકલીફ થશે. આ રીતે તમને લોકો તેમની બધી ઓફર વેચી દે છે વાસ્તુશાસ્ત્રીઓને, તમને તમારી પાસેથી સારા એવા પૈસા કમાઈ લેશે. તો તે ઇફેક્ટ ઓફ 32 એન્ટ્રન્સીસ આપણે ગણીશું. વાસ્તુશાસ્ત્રના આધારે 32 દિશાઓ ગણવામાં આવી છે. પછી ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે રેમેડીઝની, તે કરશું. ટોયલેટ દરેક ડાયરેક્શનમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે, શું કરે છે, તે આપણે સમજીશું. કલર અને પેઇન્ટિંગ ક્યાં કઈ રાખવું, ફેમિલી ફોટો ક્યાં રાખવો, તે તમામ વસ્તુ જાણવા મળશે. પોઈન્ટ ટુ બી કન્સિડર્ડ ઇન ન્યુ હાઉસ, કે નવું ઘર બનાવી રહ્યા છો કે નવું ફ્લેટ કે નવું ઘર પરચેસ કરી રહ્યા છો તો કઈ બાબતની ખાસ કાળજી રાખવાની છે. આગળ આવે છે ગૌમુખી ને વૌમુખી. આ એક એવો કોન્સેપ્ટ છે કે જે શાસ્ત્રમાં જે કહેવામાં આવે છે તેના આધારે એનું અર્થઘટન યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું. બધા જ વાસ્તુશાસ્ત્રીઓ પોતાનું જ લોજિક આમાં ચલાવી રહ્યા છે, તો તે આવશે. ત્યારબાદ એન્ટી એલિમેન્ટ શું છે? તમે ઘણી વખત રીલ્સમાં જોયું હશે કે એન્ટી એલિમેન્ટ વોટ ઇઝ એન્ટી એલિમેન્ટ, તે તમામ શીખવા મળશે. જો તમારો ચોરસ કે લંબચોરસ તમારો પ્લોટ ના હોય, ઇરરેગ્યુલર શેપ નો હોય, તો તમારે શું કાળજી રાખવાની છે, કયા પ્રમાણે તેનું સેન્ટર માર્કિંગ કરવાનું છે. વાસ્તુ એઝ પર કરંટ એનર્જી, રોલ ઓફ કિચન, કિચન ક્યાં રાખવું કે જેના કારણે ફેમિલીમાં ફાયર રહે, દરેક વ્યક્તિના પેટમાં ને દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે.
આ ફક્ત ને ફક્ત આપણા બેઝિક કોર્સ નો આ કન્ટેન્ટ છે. ત્યાર પછી એસ્ટ્રો વાસ્તુ કોર્સ એટલે તમારી કુંડળી, તમારું ઘર તો તમે બનાવી લીધું, ઘરનું વાસ્તુ બેલેન્સ કરી દીધું, પરંતુ ઘરમાં 4 વ્યક્તિ રહેશે તો 4 વ્યક્તિની કુંડળી અલગ હશે. તો તે કુંડળી એટલે કે એસ્ટ્રો અને તમારું ઘરનું વાસ્તુ, જો કોઈ ઘરના ફેમિલી મેમ્બરને કંઈક સ્પેસિફિક તકલીફ થઈ રહી છે તો તે તકલીફને તમે કયા પ્રમાણે સોલ્યુશન લાવી શકો છો તે સ્પેસિફિક વ્યક્તિ માટે તે એસ્ટ્રો વાસ્તુ કોર્સમાં આપણે સમજીશું. ત્યાર પછી આવશે સ્વર વિજ્ઞાન કોર્સ. આપણે જે ઈડા પિંગલા નાડી તેમજ આપણા જે સ્વર વિજ્ઞાનના ગ્રંથોમાં જે કહ્યું છે તે ફક્ત 3 દિવસના કોર્સમાં તમને સમજાશે. ત્યાર પછી ઇન્ટ્યુશન એન્ડ એડવાન્સ વાસ્તુ કોર્સ છે, જેમાં 45 દેવતાઓ કે જે અત્યારે મેં તમને કહ્યા હતા તેના વિશે જણાશે. સાથે જ એડવાન્સ રેમેડીઝ એટલે કે જેને ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ કરવું છે, ઇન્ડસ્ટ્રીઝમાં જેને જે ઇન્ડસ્ટ્રીઝ બંધ છે, તકલીફમાં છે, તેને ફરીથી ચાલુ કરવાની છે, કોઈ બિલ્ડરના ફ્લેટ નથી વેચાઈ રહ્યા, તે તમામ તકલીફ થઈ રહી છે, તેના વિશે સોલ્યુશન જ્યારે તમે આ બેઝિક કોર્સ, એસ્ટ્રો વાસ્તુ કોર્સ, વર્લ્ડ વિજ્ઞાન કોર્સ, ઇન્ટ્યુશન એન્ડ 45 દેવતા એડવાન્સ કોર્સ કરશો તે સમયે તમે પૂરેપૂરા વાસ્તુશાસ્ત્ર બનીને તમે પણ 6 ફિગર 7 ફિગર પર મંથ નું અર્નિંગ જાતે કરી શકશો. ઓકે, સો બેઝિક વાસ્તુ કોર્સની આપણે શરૂઆત કરતા પહેલા તમારી જે કંઈ પણ ક્વેરી હોય તો તમે મેસેજમાં મને જણાવી શકો છો. લાસ્ટ યોર વોઇસ એન્ડ વિડિયો સર. ઓકે, વેરી લો વોલ્યુમ. ઓકે, તો ઘણા લેટ મેસેજીસ છે. સૌથી પહેલા જે કોઈ પણ લોકો જોડાયા છે, અરાઉન્ડ 90 to 100 પીપલ છે, વોટ યુ આર એક્સપેક્ટિંગ ફ્રોમ યોર લાઈફ. તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો, તમને શું જોઈએ છે જીવનમાં, એટલે કે મને કેવી સારી જોબ જોઈએ છે બાય એન્ડ ઓફ 2026, મારા ઘરનું ફાઇનાન્શિયલ સ્ટેટસ મને ખૂબ સારું જોઈએ છે. તમામ વસ્તુઓ તમારે લખવાની છે અત્યારે ચેટમાં લખો. તમે જે કંઈ પણ તમારે એચીવ કરવું છે, ગેઇન કરવું છે, મારે એક વાસ્તુશાસ્ત્રી બનવું છે, મારે મારા ફેમિલીનું સારું જોઈએ છે, કોઈના સાથે કે તકલીફ ના થાય, જે કંઈ પણ તમારે જોઈએ છે જીવનમાં તે ટાઈપ કરો, લખો તમે. ઓકે, વેરી નાઇસ. Government job and my dream home. Learning Vastu to make the world a better place to live. ઓકે, જિગ્નેશ તલવાનિયાજીને નામ લખી રાખો, ટીમ મેમ્બર. આપણે ફરીથી એમને કોન્ટેક્ટ કરીશું. ઓકે, કારણ કે આ વાસ્તુ કોર્સનો પર્પઝ જ આ છે કે ચેરિટી સ્ટાર્ટ્સ ફ્રોમ યુ. ઓકે, હું પણ આ કોર્સને બીજા બધા વાસ્તુશાસ્ત્રના જેમ લાખો રૂપિયામાં આને કરી શકત. ઘણા બધા લોકોના એડવાન્સ કોર્સનું કન્ટેન્ટ જ આટલું હોય છે જે તમને ફ્રીમાં મળવા જઈ રહ્યું છે. જે લોકો નથી જોઈ છે તે લોકો તો રિમૂવ થઈ જ જવાના છે આજના સેશન બાદ, પરંતુ તમે છો તો કંઈક પર્પઝ થી છો. તમે જુઓ, મુકેશ અંબાણી છે, તેનું પણ જ્યારે અનંત અંબાણી લગ્ન થયું એટલે તેમને કેટલું ચેરિટી વર્ક કર્યું છે, તેના કારણે તેમના પાસે લક્ષ્મીજીની કૃપા થાય છે. તો તેથી જ ફક્ત કમાવું ના જોઈએ, ચેરિટી વર્ક પણ થોડું કરવું જોઈએ. એટલે તમે જ્યારે શાસ્ત્રનું જ્ઞાન કોઈકને વેચશો, સ્ટાર્ટિંગમાં લોકો હસશે તમારા પર, પણ જ્યારે તમે તેમને પ્રૂવ કરીને બતાવશો ત્યારે તે સામેથી તમારી પાસે આવશે કે તમારી એપોઇન્ટમેન્ટ આપો. ઓકે, ઓ ઘણા બધા મેસેજીસ છે. પ્રમોશન ઇન માય જોબ, we need money attraction in my house, purchase own house and government job, financial freedom, family relationship to be good, I want mental peace. Okay, home, મારા ઘર વાસ્તુશાસ્ત્રમાં હાફ મેસેજ છે તમારો. ડેબ્ટ ફ્રી લાઈફ એન્ડ ગુડ હેલ્થ ફોર ફેમિલી. સાઉથ ઇસ્ટ ટોયલેટ છે, શું કર્યું બધું સ્ટાર્ટ તો કરવા દો કોર્સને. તમે કયા પ્રમાણે કહી શકો છો તમારા ઘરનું સાઉથ ઇસ્ટ નો ટોયલેટ છે? હું પ્રૂવ કરી બતાવું છું કે અત્યારે તમારા ઘરમાં સાઉથ ઇસ્ટમાં ટોયલેટ નથી, કારણ કે નેક્સ્ટ સેશનમાં જે હું તમને ગ્રીડિંગ કરતા શીખવાડીશ તેના આધારે તમને ખ્યાલ આવી જશે કે તમારું ઘરના સાઉથ ઇસ્ટમાં ટોયલેટ છે જ. ફક્ત કંપાસ સાઈડ લઈ લેવાથી કે આપણને ખ્યાલ ના આવે કે મારું કયા દિશામાં બેડરૂમ છે, ટોયલેટ છે. એના માટે પણ એન્ગ્યુલર ડાયરેક્શન મેથડ પ્રમાણે તમારે તેને ડિવાઈડ કરવું જરૂરી છે, કે જે આ કોર્સમાં તમે શીખશો. ઓકે, વોન્ટ ટુ બાય ન્યુ હોમ.
પ્રોફેશનલ એન્ડ પર્સનલ ગ્રોથ, વેલ્ધી એન્ડ હેલ્ધી, નિરોગી બનીએ અને ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ બનીએ એવું કરવું છે. ઓકે, ગુડ હેલ્થ એન્ડ વેલ્થ ફોર સેલ્ફ એન્ડ ફેમિલી, want to live a stress-free life, peace, respect and happiness, financial stable, family health, social works help with વાસ્તુ. હવે જે લોકો પણ કહે છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, હવે એક વ્યક્તિ મારા પાસે છે કે જે 1 લાખમાં પોતાની જાતને ફાઇનાન્શિયલ સ્ટેબલ માને છે, એની સામે એક વ્યક્તિ છે કે જે 1 કરોડમાં પણ પોતાની જાતને ફાઇનાન્શિયલ સ્ટેબલ નથી માનતો. તો તમારે તે લખવું જરૂરી છે કે તમારે કેટલા અમાઉન્ટ થી તમે ફાઇનાન્શિયલ સ્ટેબલ પોતાની જાતને માનો છો. અત્યારે તો આપણે જોયું કે ગુજરાતી સૌથી બેસ્ટ બિઝનેસ પર્સન હોય છે. તો પછી ઓકે, want to become વાસ્તુ expert through your blessing, કૃપાલી મોહિત મહેતાજીનું નામ નોટ ડાઉન કરી રાખો, કારણ કે તેમનું આપણી ટીમ સાથે જોડાવા માટે પણ તેમને આપણે આગળ એપ્રોચ કરી શકીએ. કારણ કે જે લોકો પણ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન મેળવીને પછી આગળ વધવા માંગે છે તે મારી ટીમમાં જોડાઈ શકે છે આગળ જતા. બટ પહેલા ચેરિટી વર્ક, ત્યાર પછી જ ઇન્કમ. તે પહેલાની મારા સાથે જોડાવવું છે તો પહેલા ચેરિટી વર્ક ઘણું બધું કરવું પડશે. my child future and my future, okay, happy family and good health and best job, I need dream and best private job near to my home. તો પછી આપણે એવું તો થઈ નહીં શકે કે કોઈ કંપની તમારા ઘરની નજીક આવી જાય, તમારે કંપનીની નજીક જવું પડશે. want a peaceful life, good health and wealth of self and family and financial growth, good health. Okay, I want very happy, loving, healthy and financial stability. જે લોકો પણ પોતાની જાતને અને અહીંયા લખી રહ્યા છે કે હેલ્ધી લાઈફ અને હેપીને જોઈએ છે, તે લોકોનું સોલ્યુશન આજના સેશનમાં થઈ જશે. આજનો સેશન પૂર્ણ કરો, ત્યાર પછી તમારા ઘરમાં ચેન્જ કરો. તમે આવતીકાલથી જ હેપીનેસ તમે જોઈ શકશો પોતાના જીવનમાં. તેથી સેશનના એન્ડ સુધી રહેજો. હજુ ઘણા બધા લોકો જોઈન થઈ રહ્યા છે. ઓકે, રેલવે જોબ અને મારી મમ્મીની હેલ્થ સારી રહી. ઓકે, હું પણ મહાદેવને પ્રાર્થના કરું છું કે તમારા મધરની હેલ્થ ખૂબ સારી રહે. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં સક્સેસ. ઓકે, એના માટે પણ એક ડાયરેક્શન છે સ્પેસિફિક, તે પણ તમને સમજાશે. લર્નિંગ વાસ્તુ એન્ડ જ્યોતિષ, ઓલ્સો વોન્ટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. બટ કેટલામાં સ્ટેબિલિટી તમને દેખાય છે? 1 કરોડમાં, 10 કરોડમાં, 100 કરોડમાં કે 10 લાખ કે 1000 રૂપિયા? ઘરમાં કઈ જગ્યાએ શું રાખવો તે સારું એ સમજવું છે. ખૂબ સરસ. જે લોકો પણ સમજવા આવ્યા છે તે લોકો માટે આ કોર્સ બેસ્ટ છે, બ્લેસિંગ સમાન છે. ત્યાર પછી જે લોકો આ કોર્સને સમજીને પોતાના અને બીજા લોકોનું જીવન સુધારવા માંગે છે તે લોકોના માટે પણ આ કોર્સ બ્લેસિંગ સમાન છે. Okay, I want to make my life prosperous and financial abundance. Okay, I always want to become occult master, but one Jyotish told me I cannot. Sabina Dola, please note down the name. I will make you a good occult master for sure. હું તમને 100 લોકોની વચ્ચે આ વાત કહી રહ્યો છું. ફક્ત આ સેશન એન્ડ કરો. 7 સેશન એટલે કે 7 સેશનનો કોર્સ પૂર્ણ કરો, તમે વાસ્તુના એક્સપર્ટ થઈ જશો. ધેટ્સ માય બેટ ટુ યુ. ઓકે, બાય અ ન્યુ હોમ. વોલ્યુમ થોડું લાઉડ થઈ શકશે સર. નેક્સ્ટ સેશનમાં વી વિલ શ્યોરલી પ્લાન, કારણ કે આજના સેશનમાં શું થઈ રહ્યું છે તે મારે પણ ચેક કરવું પડશે. બટ ઇફ યુ યુઝ હેડફોન્સ, તમને પરફેક્ટ સંભળાશે. ઓકે, આઈ વોન્ટ ટુ ડેવલપ માય ઓન આઈડેન્ટિટી. ઓકે, ખૂબ સરસ. ચાઇલ્ડ એજ્યુકેશન, સર મારે પૈસાની બચત થતી નથી. ઓકે, કરશું. સ્ટાર્ટ એન્ડ ગ્રો ન્યૂ બિઝનેસ એન્ડ ગુડ હેલ્થ. ઓકે, એન્ડ વેલ્થ હેલ્પ અધર યુઝિંગ વાસ્તુ એન્ડ એસ્ટ્રો. જોબમાં સારું ઇન્ક્રીમેન્ટ જોઈએ છે અને 2024 સુધીમાં રૂપિયા ભેગા કરવા છે. મહેનત કરો, મહેનત તો કરતા જશો પણ તો વાસ્તુનો ઉપયોગ પણ કરશું. તમારા મેસેજીસ દિવસ ધીરે ધીરે વધી રહ્યા છે, મોર ધેન 100
મેસેજ પહોંચી ગયા છે. ફટાફટ આપણે બતાવીશું, નહીં તો કન્ટેન્ટ રહી જશે. બટ દરેકની લાગણી ના ડૂબે તેથી મારે વાંચવું પણ ખૂબ જરૂરી છે. ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, ફેમિલીમાં પીસફુલ એટમોસ્ફિયર રહે, ગુડ એન્ડ સ્ટેબલ જોબ, બેટર કોલેજ ફોર ડોટર. ઓકે સર, મારી હેલ્થ ખરાબ રહે છે બીકોઝ ઓફ સાઉથ ઇસ્ટ ઓપન હાઉસ આફ્ટર મેરેજ. શું થાય તો? સાઉથ ઇસ્ટ ઓપન હાઉસ થી હેલ્થ બગડે કોણે કહ્યું છે? આ તમારો મનનો ભ્રમ છે કે જે આજે પૂર્ણ થશે. being best vastu expert with young your blessings. Surely કેવિન ભાઈ નું પણ નામ નોટ ડાઉન કરો. ઓકે વિઝા માટે ઓકે want to control on angerness. Surely તમે તે શીખી જશો. we see we have a business but never seen we are hand in mouth in business, so need good financial stability. Okay, by learning this help people near and dear one. Very nice thinking આલોકજી. મારા ડેડી નું હાઉસ સેલ આઉટ કરવું છે, એ નથી થતું. હાઉસ સેલ કરવા માટે તમારે ઇન્ટ્યુશન અને એડવાન્સ સુધી તમારે જોડાયેલું રહેવું પડશે, કારણ કે તે તમામ વસ્તુઓ તમે તમારા ઘરની અંદરથી ચેન્જ કરીને કંઈક કરવા માંગો છો તો તે થશે. પરંતુ જ્યારે તમારે 4 દિવસની બહારની કોઈ તકલીફ હશે, તેના માટે તમારે એસ્ટ્રોવાસ્તુ સ્વર વિજ્ઞાન ઇન્ટ્યુશન કરવું જરૂરી છે. એનું કારણ છે આ તમને બેઝિક રીતે તમને શાંત કરશે કે તમારી જે તકલીફ છે નીડ પૂરી કરશે. પરંતુ હ્યુમન ટેન્ડન્સી તે છે, હ્યુમન થિંકિંગ તે છે કે થોડુંક મળે તો પછી વધારે માંગે, આંગળી આપો તો હાથ પકડશે. તેથી તમે એસ્ટ્રોવાસ્તુમાં પછી તમારું જીવનને વધારે આગળ વધારશો. સ્વર વિજ્ઞાનથી હજુ વધારે રોજની સીમા તમે ચેન્જ લાવશો તમારા જીવનમાં. તમે પ્રમોશન માટે કે કઈ પણ તકલીફમાં જોડાયેલા છો, ઇન્ટરવ્યુ આપવા જાઓ છો, સ્વર વિજ્ઞાનથી તમને તેનું સોલ્યુશન મળશે. અને ઇન્ટ્યુશન અને એડવાન્સ વાસ્તુ કોર્સથી તમે એક્સપર્ટ પ્રો લેવલ પર પહોંચી શકો. ઓકે, ઘરમાં શાંતિ, ધંધામાં સમૃદ્ધિ, તેજસ્વીનો બહુના આશીર્વાદ માટે. ઓકે, આઈ વોન્ટ ટુ લર્ન વાસ્તુશાસ્ત્ર ટુ બી એન એક્સપર્ટ. કેવું સુથારનું પણ નામ લખો. પહેલા હું બહુ એગ્રેસિવ હતી, બટ તમારા ઓકે નો મોર પર્સનલ કન્સલ્ટિંગ આન્સર હિયર. કારણ કે આપણે એક એવા પ્લેટફોર્મ પર છે જેથી લોકોનું ઓવરઓલ લેવલ પર સારું છે. તેથી દરેક લોકો મને જાણે છે, મારી પાસે આવે છે. બટ આજે વાસ્તુ છે. વાસ્તુ શીખીને મારે આસપાસના બધા લોકોને જીવન પણ સુધારવા છે. મિત મિશ્રાજીનું નામ લખો. I want a family happy and financial abundance. ઓકે, સારા વાસ્તુશાસ્ત્રી બનવું છે જે સમજમાં સાચું ગાઈડન્સ આપે, જેમાં લોકો વિશ્વાસ રાખે. તો તમારા માટે આ કોર્સ વરદાન સ્વરૂપ છે કે જે તમને ફ્રીમાં મળવા જઈ રહ્યું છે. ઓકે, આપ નિસ્વાર્થ ભાવે આ ઉમદા કાર્ય કરી રહ્યા છો. આપ નમસ્તે પરમાત્માને સત નમન. ઓકે, ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય. I want to become a practical astrologer. What is the definition of practical astrologer? જો તમે ઓકલ્ટમાં છો, if you are taking alcohol, smoking, non-veg, then you will be never a good astrologer, vastushastra, occult expert. તેથી જો આ વિદ્યા શીખવા માંગો છો તો સૌથી પહેલા સ્પિરિચ્યુઅલી ગેઇન કરવું પડશે, જે સૌથી બેસ્ટ તમને સ્વર વિજ્ઞાનમાં જાણવા મળશે. આપણે આ પોઝિટિવ વસ્તુ કરવા જઈએ છીએ, તેથી આ તમામ વસ્તુ છોડવી જરૂરી છે. અને તે જો તમે છોડશો તો તમારા માટે સારું છે. ઓકે, તો હવે વધારે આપણે ઘણા બધા લોકોના મેસેજીસ આવી રહ્યા છે. નાઉ આઈ એમ વર્કિંગ કર્મકાંડ એન્ડ નાઉ લર્ન વાસ્તુશાસ્ત્ર એન્ડ જ્યોતિષ ફોર બેટર નોલેજ. ખૂબ સરસ. આ તમે જે ટ્રાયો કરી રહ્યા છો કર્મકાંડ, જ્યોતિષ, વાસ્તુ તમને ખૂબ આગળ વધારી શકશે. વેરી ટ્રુ, વેલ સેડ નો હાર્ટ. ઓકે, આઈ એમ ઇન્ટર ડિઝાઇનર. હું વાસ્તુ લર્ન કરીશ તો બીજાના હાઉસમાં સારી રીતે ડિઝાઇન કરી શકીશ એન્ડ સાચું ગાઈડન્સ સાથે તેમના ઘર બનાવી શકીશ. વેરી ગુડ થોટ, વેરી નાઇસ થોટ. ઓકે, બટ તમને તે કહીશ કે તમે વાસ્તુશાસ્ત્રની ટિપ્સ ફ્રીમાં આપો તો વધારે સારું. એ તમારું ચેરિટી વર્કમાં જ બને છે. ઓકે, સર મારી વાતનો રિપ્લાય આપો. અરે બાપરે. ઓકે, રિપીટ સેશન જોવું હોય તો અત્યારે કોઈને પ્રોમિસ નથી કરવામાં આવી કે રિપીટ તમને મળશે. ઓકે, મળશે, પરંતુ મે બી ઇટ વિલ ટેક 1 month, 6 month, 1 year પણ થઈ જાય, કોઈને નહીં મળી શકે. એટલે તેથી દરેક વ્યક્તિ લાઈવ સેશનમાં જોડાઓ. કારણ કે હું જ્યારે ભણી રહ્યો હતો, ત્યારે પણ હું રિપીટ સેશન માંગતો હતો, પરંતુ તે સમયે જે રિપીટ સેશન મેં માંગ્યા હતા હજુ સુધી તે રિપીટ સેશન હું પૂરેપૂરા નથી જોઈ શક્યો. એટલે કહેવાય છે ને કે જ્યારે એક્ઝામ હોય ત્યારે વાંચી લેવું જોઈએ.
તો જ્યારે પ્રો લેવલનું તમને નોલેજ કોઈ વ્યક્તિ આપી રહ્યા છે તો રિપીટની માંગણી ન કરો, મહેરબાની કરી. ઓકે, તો હવે આપણે આગળ વધુ. મારે તો ફક્ત શીખીને કોઈને હેલ્પ થઈ શકે તો એ પ્રોગ્રામ જોઈન કરવાનું મને કામ લાગી ગયું એવું સમજીશ. ઓકે કૃણાલજી, we are building new home and office. I want to furnish that as per વાસ્તુ. જે લોકોને મારો કોન્ટેક્ટ કરવો છે તે 8780336007 પર મેસેજીસ કરી શકો છો. તેમાં તમને જો ગાઈડન્સ જોઈતો હશે તો તે મારા દ્વારા આપવામાં આવશે. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ કે સૌથી મહત્વપૂર્ણ કે વાસ્તુશાસ્ત્ર શું છે. એક કોમન જગ્યા છે ત્યાં એક કપલ કે એક ફેમિલી કે એક હેડ ઓફ ધ ફેમિલી ગયા અને તેમને આ લેન્ડને પરચેસ કરી. ત્યાર પછી તેમને તેમના સપના ખૂબ બનાવ્યા કે મારે આ જગ્યા પર મારા ફેમિલી સાથે રહેવું છે, આગળ વધવું છે. ઓકે, તો તેનું ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત કયા પ્રમાણે કરવાનું છે, કઈ દિશા આધારે કરવાનું છે, તે પણ આ સેશનમાં તમને જાણવા મળશે. આ સેશનમાં એટલે કે આ કોર્સમાં તમને સમજવા મળશે. હવે તેમને બિલ્ડરને બોલાવ્યા. તે જે દિશા, તે જે ચારે ચાર જે ખૂણાઓ હતા ત્યારે ફક્ત ને ફક્ત એક પૃથ્વી પરની નોર્મલ જમીન હતી. કોઈ વ્યક્તિ તેને પરચેસ કરી એટલે કે XYZ ના વ્યક્તિના નામની તે જગ્યા થઈ. એ જગ્યાની જે એનર્જી હતી તે અલગ અલગ જગ્યા પર વિખરાયેલી હતી. એટલે કે કોઈ જગ્યા પર વધારે એનર્જી હતી, કોઈ જગ્યા પર ઓછી એનર્જી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ એક ડેટ ફિક્સ કરી અને તે ડેટ ફિક્સ કર્યા બાદ તેમણે તેનું ખાતમુહૂર્ત પસંદ કરી. દિશા ખાતમુહૂર્ત પસંદ કર્યું, તે દિશામાં બેસીને ખાતમુહૂર્ત કર્યું, પૂજા કરી વાસ્તુ પુરુષની. તેથી જે તમામ વિખરાયેલી એનર્જી હતી તે તમામ તે જગ્યા પર આવીને કોન્સન્ટ્રેટ થઈ ગઈ. તેથી જ જ્યારે તમે ખાતમુહૂર્ત કરો છો ત્યારે જે કર્મકાંડી બ્રાહ્મણ કે કોઈ પણ બ્રાહ્મણ છે તે ત્યાં ઈંટ મુકાવશે. એટલે કે ત્યાંથી જ ક્લોકવાઇઝમાં તમારે પછી તમારું જે કંઈ પણ હાઉસ છે કે તે બિલ્ડઅપ કરવાની શરૂઆત કરવાની છે. ઓલવેઝ ક્લોકવાઇઝ. ઓકે, ત્યાર પછી ચાર દિશા બની. ચાર દિશા બની એટલે કે તેમની બાઉન્ડ્રી વોલ તૈયાર થઈ. ત્યાર પછી જે એનર્જી છે કે જે મેં તમને આગળ 16 દિશાઓના આધારે જે કંઈ પણ વાસ્તુ પુરુષના ઉપર આ તમામ જે કંઈ પણ 45 દેવતાઓ છે તેમને પોતાની જગ્યાએ, એટલે કે તમે ખાતમુહૂર્ત કર્યું છે અહીંયા આ જગ્યા પર, ત્યાંથી ક્લોકવાઇઝ તમે બાઉન્ડ્રી વોલ બનાવી. બાઉન્ડ્રી વોલ જ્યારે પૂર્ણ થઈ, ખાડા ખોદાઈને પાઇલિંગ થઈને ત્યાર પછી આ તમામ દેવતાઓએ પોતાની જગ્યા પસંદ કરીને ત્યાં વિરાજમાન થઈ ગયા. હવે કોઈ જગ્યા ઓછી છે, કોઈ જગ્યા નાની છે, કોઈ જગ્યા વધારે લાંબી છે, કોઈ ટૂંકી છે. એટલે તે તમામ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે છે. મેં તમને તે જ કહ્યું હતું ને કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શું છે. આ દેવતા કહે છે કે હું 1 લાખમાં ખુશ છું. આ દેવતા કહે છે કે મને તો 1 કરોડ જોઈએ છે. આ બે દેવતા કહે છે કે અમે 50 લાખમાં ખુશ થઈ જઈશું. તો આ પ્રમાણે અત્યારે તમારી પાસે જે લખાવ્યું હતું ને તે આપ સૌના મેસેજીસ પ્રમાણે ચેક કરવા માટે કે દરેક વ્યક્તિનો કયા દેવતા સૌથી વધારે સ્ટ્રોંગ છે, કોણ કેટલું વધારે સપના જોઈ શકે છે, કોણ સૌથી વધારે મોટો ટાર્ગેટ પોતાના જીવનમાં સેટ કરી શકે છે, તે તમારા ઘરનું વાસ્તુ તમે જે અત્યારે બેઠા છો, તમારી ઓફિસમાં બેઠા છો, તે આ દેવતા બેલેન્સિંગના આધારે તમે ત્યાં અક્ષર લખ્યો છે. ઓકે, એ ખાતમુહૂર્ત આ લેન્ડમાં નહીં થતું તો શું કરવું એના માટે તમે મેસેજ કરી શકો છો. આઈડી. ઓકે, તો ચલો 16 ડાયરેક્શન. તો આ પ્રમાણે એન્ગ્યુલર ડિવિઝન મેથડના આધારે દરેક દિશાઓને ડિવાઇડ કરવામાં છે કે જે તમને આવનારા સેશન્સમાં શીખવાડીશ. આજના સેશનમાં સેન્ટર જોતા પણ તમે શીખી જશો. પરંતુ સૌથી પહેલા આપણે વાત કરશું જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આ પ્રમાણે તમામ દિશાઓ બનતી હોય છે. અલગ અલગ દિશાઓની જે 16 દિશાઓની છે જે આ 5 તત્વોમાં તેને ડિવાઇડ કરવામાં આવ્યા છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ ડાયરેક્શન ઓફ વોટર એલિમેન્ટ.
પરંતુ તે પહેલા આપ સૌને પણ જોઈએ કે તમે ઓકે જે લોકો પણ વિડિયો બંધ કરીને બેઠા છે કે સૌથી પહેલા વિડિયો સ્ટાર્ટ કરો. ઓકે ઘણા લોકો સુતા પણ ગયા છે આમાં. જાઓ સ્લો ઓપન કરો. વિડિયો ઓન કરવો કમ્પલસરી છે. ઓકે હજુ પણ ઘણા લોકો છે કે જે નથી સર વોઇસ નથી. ઘણા બધા લોકોને વોઇસ સંભળાઈ રહ્યો છે પણ એને નથી સંભળાઈ રહ્યો. ઓકે ઓકે ખૂબ સરસ નાઈસ. જે લોકોએ પણ ચલો હવે આપણે મેઇન કન્ટેન્ટ પર આવીએ. ડાયરેક્શન ઓફ વોટર એલિમેન્ટ તમે સાથે સાથે નોટ ડાઉન કરશો તમારા માટે સારું છે. ઓકે સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ છીએ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન થી, પરંતુ તે ન સમજાય તેટલા માટે આપણે નોર્થ ડાયરેક્શન થી સ્ટાર્ટ કરશું. નોર્થ ડાયરેક્શન ઉત્તર દિશા. ઓકે જે લોકોને ઇંગ્લિશ નથી સમજાતું તેના માટે. વોઇસ માટે નેક્સ્ટ સેશનમાં જરૂરથી પ્રોપર વર્કિંગ કરવામાં આવશે. બટ અત્યારે આપણે વાત કરી કે નોર્થ ડાયરેક્શન શું આપે છે. નોર્થ ડાયરેક્શન આપે છે તમને મની, પૈસા, ગ્રોથ, પ્રમોશન, ન્યૂ ઓપોર્ચ્યુનિટી. કોઈ ફ્રેન્ચાઇઝી નો બિઝનેસ કરો છે તે, કુબેર દેવતાની દિશા છે અને સેલ્સની દિશા છે. હવે જે લોકોએ પણ મેસેજમાં લખ્યું હતું કે મને પ્રમોશન જોઈએ છે, પ્રમોશન મળતું નથી, મને ન્યૂ ઓપોર્ચ્યુનિટી જોઈએ છે, મને ફ્રેન્ચાઇઝી જોઈએ છે, નથી મળી રહ્યું, તો તમારા ઘરની ઉત્તર દિશામાં ચેક કરો. કોઈને કોઈ વાસ્તુ દોષ હશે, ત્યાં ક્લટરિંગ હશે એટલે કે ગમે તેમ બધું તમે ત્યાં મૂક્યું હશે, જેના કારણે તમને આ વાસ્તુ દોષને લગતી તકલીફ, આ દિશાને લગતી તકલીફ તમને થઈ રહી છે. ઓકે હવે કુબેર, ઘણા લોકો એમ કહે છે કે કુબેરની દિશા છે તો ઉત્તર દિશામાં મંદિર મૂકી દો. આ સૌથી મોટું મિથ છે. કારણ કે કુબેરની દિશા હોવાથી ને ફક્ત ને ફક્ત તેના જ કારણે તમે તે દિશામાં મંદિર મૂકી દો તે ખોટું છે. ત્યારબાદ સેલ્સ ની દિશા છે, એટલે તમે જો કોઈ પણ બિઝનેસ પર્સન હોય કે તમે કંઈક સેલ ના કરી શકતા હોવ તો આ દિશા તમારા માટે ખૂબ સારી રહેશે. ઉત્તર દિશા જેટલી તમે સારી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે. આગળ આપણે વાત કરી નોર્થ પછી ડાયરેક્શન આવે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. એટલે કે આપણે વાત કરી કે નોર્થ દિશા છે અને ઈસ્ટ ડાયરેક્શન છે, તેના વચ્ચે આપણે નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણો તો આપણે જોઈ લીધો, પરંતુ આ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ક્યાં આવે છે તેના વિશે જો હું તમને સમજાવું તો આ નોર્થ ડાયરેક્શન તમને દેખાઈ રહી છે અત્યારે હાલમાં, નોર્થ ડાયરેક્શન સોરી. ત્યાર પછી ઈસ્ટ ડાયરેક્શન આવે છે તો તમે નોર્થ ઈસ્ટ સાઉથ વેસ્ટ કર્યું, નોર્થ ઈસ્ટ સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ સાઉથ ઈસ્ટ, આ પ્રમાણે પણ તમે એને ડિવાઈડ કરીએ. ત્યાર પછી ઈશાન ખૂણો અને ઉત્તર દિશાની વચ્ચે જે દિશા આવે છે તેને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ કહેવાય. જે ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ ના વચ્ચે આવે છે તેને ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વ તરફનો ઉત્તર પૂર્વનો ભાગ. ત્યાર પછી
પૂર્વ તરફનો દક્ષિણ પૂર્વનો ભાગ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. ત્યારબાદ સાઉથ ઈસ્ટ, ત્યાર પછી સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ, એટલે કે દક્ષિણ તરફનો દક્ષિણ પૂર્વનો ભાગ. ત્યારબાદ દક્ષિણ દિશા. પછી આવે છે દક્ષિણ તરફનો દક્ષિણ પશ્ચિમનો ભાગ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. ત્યારબાદ સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમની નીચે ખૂણો. ત્યારબાદ આવશે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફનો પશ્ચિમ દક્ષિણનો ખૂણો, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. ત્યારબાદ વેસ્ટ ડાયરેક્શન. ત્યાર પછી આવશે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, પશ્ચિમ તરફનો ઉત્તર દક્ષિણ તરફ પશ્ચિમ તરફનો ઉત્તર પશ્ચિમનો ખૂણો, નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમ. અને આવે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર તરફનો ઉત્તર પશ્ચિમનો ખૂણો. હવે આપણે શરૂઆત જે કરતા હતા તો તે હતું કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. તમને સૌથી પહેલા નોર્થ સમજવાનું કારણ તે જ હતું કે તમને પહેલા નોર્થ સમજાય, ત્યાર પછી આપણે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ પર જઈએ. તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ શું છે? એટ્રેક્શન, બેડ પ્લેઝર, ચાર્મ, ઇન્ટિમેસી, પેશન અને સ્પિરિચ્યુઅલિટી એટલે સેક્સ. આ પ્રમાણે તમે જોશો કે જે આપણી કામુકતા વધારે છે તે દિશાઓ નોર્થ ઓફ તે એટ્રીબ્યુટ્સ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ દ્વારા ગવર્ન કરવામાં આવે છે. એટલે ક્લિયર તો થઈ ગયું કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં જો કોઈ નવા કપલ કે એવા કપલ કે જેની અંદર ખૂબ ઝઘડો થયા કરે છે, જેને જો તમે નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં તેમનો બેડરૂમ રાખશો, તેમનો બેડ ત્યાં રાખશો, તો તેમના જે કંઈ પણ તકલીફ છે તેનો અંત આવી શકે છે. ક્લિયર? મેસેજીસ આપ સૌ કરતા રહેજો, જેના કારણે મને પણ સમજાય કે તમને સમજાઈ રહ્યું છે. આગળ આપણે વાત કરીએ છીએ નોર્થ ડાયરેક્શન ની વાત કરી ચૂકે છે. હવે તમે બેકગ્રાઉન્ડ ના કલર ને પણ જોજો. આ વોટર એલિમેન્ટ છે. સૌથી પહેલી ડાયરેક્શન છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, ત્યાર પછી આવે છે નોર્થ. અને વોટર એલિમેન્ટ છે તેથી બ્લુ કલર તેનો ઝોન નો કલર કહેવામાં આવે છે, ડાયરેક્શન નો કલર કહેવામાં આવે છે, તે તત્વનો કલર છે. નેક્સ્ટ સેશનમાં તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આગળ આવે છે ઈસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. હવે જે કોઈ પણ કહે છે ને કે મારા ઘરમાં સ્વાસ્થ્યને લગતી તકલીફ છે, બહુ વધારે માંદગી રહે છે, તો તેના ઘરના નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં તકલીફ હશે અને હશે. કારણ કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ હેલ્થ, ઇમ્યુનિટી, રિકવરી, હીલિંગ અને એન્થુઝિયાઝમ. જે કોઈ વ્યક્તિની અંદર જો અગ્નિ ના હોય, જો એન્થુઝિયાસ્ટિક ના હોય, તો પછી તેનું શરીર ધીમે ધીમે ઢીલું પડવા લાગે છે, મેદસ્વી થવા લાગે છે. તે પ્રમાણે હેલ્થ, ઇમ્યુનિટી, સારી રીતે રિકવરી થાય, તમારે હીલિંગ કરવું છે, સ્પિરિચ્યુઅલિટી તરફ આગળ વધવું છે, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન તમારા માટે ખૂબ જ સારી રહેશે. ઓકે, એટલે તમે જે મેડિસિન પણ રાખી શકો છો, સાથે મેડિસિનની સાથે જે કોઈ પણ વ્યક્તિ બીમાર રહે છે તેનો બેડ જ્યાં રાખો, તે મેક્સિમમ ટાઈમ આ દિશામાં કાઢી શકે તે પ્રમાણે પ્લાનિંગ કરવું જરૂરી છે. આગળ આપણે વાત કરીએ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. નોર્થ ઈસ્ટ ડાયરેક્શન આપણે કહી શકીએ શિવજીની ડાયરેક્શન કહેવામાં આવે છે, જેને લઈને ઘણી બધી વાતો છે કે ત્યાં ટોયલેટ, કિચન બધું ના રાખવું જોઈએ. આગળ આપણે વિચાર કરશું તેના વિશે. નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં શા માટે ટોયલેટ, કિચન ના રાખતા, એનું કારણ એ પણ છે માઇન્ડ, મગજની દિશા છે, વિઝનની દિશા છે. તમારી જે ક્લિયરિટી જે હોય છે કે મારી લાઈફમાં આગળ શું કરવું છે, મારે 1 કરોડ જોઈએ છે કે 1 લાખ જોઈએ છે, મારે જોબ જોઈએ છે કે બિઝનેસ તો છે, તે ક્લિયરિટી નોર્થ ઈસ્ટ થી આવશે. મેન્ટલ પીસ ઘણા લોકોને જોઈએ છે, લખ્યું હતું ઘણા લોકોએ કે મને ફક્ત મેન્ટલ પીસ જોઈએ છે, તે મેન્ટલ પીસ આવશે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન થી. રે ઓફ હોપ એટલે કે હું જીવનમાં કંઈ કરી શકીશ કે નહીં. હું પણ ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો કે મારે વાસ્તુ રોજ પ્રેમક કરવો છે, એક હોપ હતી. દરેક વ્યક્તિના જીવનમાં હોપ ક્યારે આવશે? તે ફક્ત ત્યારે ને ત્યારે જ આવશે જ્યારે તેની નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં કોઈ વાસ્તુ દોષ નહીં હોય. ત્યારબાદ મેન્ટલ સ્ટેબિલિટી અને ઇલનેસ, એટલે કે જો તમે વધારે પડતા પણ વિચારો કર્યા કરશો તો તમને તે ઇલનેસ પણ આપી શકે છે. તો આ છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનના એટ્રીબ્યુટ. ત્યાર પછી આવે છે ડાયરેક્શન ઓફ એર એલિમેન્ટ. એર એલિમેન્ટ નો કલર છે ગ્રીન કલર. દરેક વ્યક્તિ નોટ ડાઉન કરીને રાખવું. ઓકે, નાઇસ. ઘણા બધા લોકો નોટ ડાઉન કરી ગયા છે, દરેક વ્યક્તિ નોટ ડાઉન કરી ગયા છે. અને દરેક વ્યક્તિએ પોતાનો વિડીયો સ્ટાર્ટ રાખ્યો છે. થેન્ક યુ સો મચ. ઓકે, નોર્થ ઈસ્ટ પછી આવે છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ
એટલે કે પૂર્વ તરફનો ઉત્તર પૂર્વનો ભાગ, એટલે નોર્થ ઈસ્ટ થી થોડાક આગળ આવો અને ઈસ્ટ થી થોડા પાછળ આવો, ત્યાં આવશે આ ડાયરેક્શન. તો તે શું છે? ફન, હેપીનેસ, રિક્રિએશન અને હમર. એટલે કે તમે ફોટો પણ તમને દેખાશે કે ઘણા લોકો ખુશ છે, તે પ્રમાણે તમને આ હેપી હેપી લેડીનો તમને ફોટો બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ ઘરમાં કોઈ પણ તકલીફ હોય કે લોકો વચ્ચે મતભેદ મનભેદ રહેતો હોય, તો ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે તેવું માની શકાય. અને એના સિવાય પણ બીજી ડાયરેક્શન છે, પરંતુ સૌથી પહેલી દિશા છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન, કે જેના કારણે તમારા ઘરમાં ઇન્ટરનલ મેટર વધારે થાય છે. તમે લોકો જે કંઈ પણ તકલીફ હોય છે, એટલે કે હસબન્ડ વાઈફ વચ્ચે તકલીફ, બાળક વધારે જીદી થઈ શકવું, કે પછી તમારા ઇનલો સાથેની તકલીફ હોય છે, એની શરૂઆત થાય છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ થી. કારણ કે હેપીનેસ ની ડાયરેક્શન છે. જો તમારા વચ્ચે હેપીનેસ નહીં હોય તો તમારા ઘરમાં તકલીફ આવવાની જ છે. દરેક વ્યક્તિ ફક્ત બોલવાના સંબંધો જ રાખે, તેથી આ હેપીનેસ ની ડાયરેક્શન છે. ત્યારબાદ રીક્રિએશન ની ડાયરેક્શન છે. તમે તમારા બિઝનેસમાં છો કે તમે જોબમાં છો, તમારે કંઈક નવું રીક્રિએટ કરવું છે, કે પછી તમે બે કપલે ભેગા થઈને પણ એક નવું રીક્રિએશન, કે નવા બાળકને જન્મ આપવો છે, તે પણ ઈસ્ટ ઓફ નોર્થ ડાયરેક્શન અપાવી શકે છે. એવું નથી કહેતો કે આ ડાયરેક્શનમાં સુવામ છે, પરંતુ આ ડાયરેક્શન ક્લીન, વાસ્તુ દોષ રહિત હોવી જરૂરી છે. આશા રાખું છું આપ સૌને ઘણું જણાઈ રહ્યું છે. જે લોકોને પણ જણાઈ રહ્યું છે તે આ પ્રમાણે પોતાના હાથથી જ વિડીયોમાં થમ્સ અપ આપી શકે છે. પોતાનો હાથથી તમે બતાવી શકો છો. ઓકે ઓકે ઓકે, ક્લિયર. દરેક વ્યક્તિને સમજાઈ ગયું છે. ઓકે, જે લોકો થમ્સ અપ કરી રહ્યા છે તે લોકોને કહું છું આ પ્રમાણે હાથથી કરવાનું છે, ફિઝિકલી. ઓકે ઓકે, નેક્સ્ટ આવે ડાયરેક્શન ઈસ્ટ ડાયરેક્શન. હવે આ ખૂબ મહત્વની દિશા છે. સોશિયલ, પબ્લિક, ગેધરિંગ, નેટવર્કિંગ, કનેક્શન, ગવર્નમેન્ટ અને માર્કેટિંગ. હવે આ તમે જોશો તો તમામ વસ્તુઓ જે તમને જરૂરિયાત છે, એટલે કે કહે છે કે રેફરન્સ હોય તો દરેક કામ થઈ જાય છે. પૂર્વ દિશા દરેક વ્યક્તિને જોડવાનું કામ કરે છે, ગેધરિંગ નું કામ કરે છે, નેટવર્કિંગ નું કામ કરે છે, એટલે કે તમારું નેટવર્કિંગ કેટલું સારું રહેશે. કે સોશિયલ, એટલે કે તમે સોશિયલ મીડિયા નહીં, તમે તમારા સમાજમાં તમને નામ, પ્રતિષ્ઠા, ખ્યાતિ મળશે કે નહીં, તે તમામ વસ્તુ તે જણાવે છે. ત્યારબાદ પબ્લિક સાથે, તમારા આજુબાજુની પબ્લિક સાથે, બીજા લોકો સાથે પણ તમારા કેવા રિલેશનશિપ રહેશે તે પણ છે. કોઈ પણ સમાજના નેતા હોય, હેડ ઓફ ધ ફેમિલી હોય, કોઈ જોબમાં મેનેજર હોય, કે પછી કોઈ સરકારી કોઈ નેતા હોય, તેના માટે પણ આ દિશા ખૂબ જરૂરી છે. કારણ કે તમારે ગવર્નમેન્ટ તો ખરું, પરંતુ બીજા લોકો સાથેના સંબંધ, તમે વાત ચાતુર્ય તમારામાં કેવું છે, એ તમામ વસ્તુ આ દેખાય છે. ઈસ્ટ ડાયરેક્શન સૂર્યદેવની પણ દેખાય છે, અને સૂર્યથી તમામ લોકોને એનર્જી મળે છે. તેથી તમારા સ્પીચમાં જ તે પ્રમાણનું એનર્જી આપી શકે છે સૂર્ય દેવતા, કે તમે લોકો સુધી પહોંચી શકો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, એટલે કે પૂર્વ તરફનો દક્ષિણ પૂર્વનો ભાગ. જ્યારે મેં વેબિનાર કર્યો હતો ત્યારે ઘણા લોકોની કમ્પ્લેન હતી કે તમે ઇંગ્લિશ વર્ડ સાથે ગુજરાતી વર્ડ યુઝ કરો, તેથી હું કરી રહ્યો છું. પરંતુ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ એ જાણવામાં ખૂબ સારું ગણશે. હવે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે છે, આ વાસ્તુશાસ્ત્રના આધારે ફર્સ્ટ નેગેટિવ ડાયરેક્શન છે. એટલે કે આ દિશાને ખરાબ ગણવામાં આવે છે. હવે કોઈ એમ ના કહે છે કે આ દિશામાં ઇનલોસ ને સ્થાન આપવામાં આવ્યું છે, તે રીતે ખરાબ છે, એવું નથી માનવાનું કોઈએ. ઓકે, એટલે ઇનલોસ ને નથી વાંચવાનું અત્યારે, આગળ વાંચવાનું છે પછી થોડા ટાઈમ પછી. ચલો, તો સૌથી પહેલા છે એનાલિસિસ ની. ચર્નિંગ, એન્ઝાઇટી, પાવર ઓફ મેનિફેસ્ટેશન. એન્ઝાઇટી એન્ડ ચર્નિંગ, એટલે કે તમે કહો છો કે મારું મગજ નથી કામ કરતો, હવે જીવનમાં શું કરવું છે, આઈ એમ સ્ટક, મને નથી સમજાતો, હવે મારે શું કરવું, મારે પૈસા કમાવા છે પણ કઈ રીતે કમાવા, મારી પાસે આઈડિયા છે પણ તે નથી કંઈક થઈ રહ્યું. તેનું કારણ એ છે કે ઈસ્ટ ઓફ સાઉથ ડાયરેક્શનમાં તમને તકલીફ છે. તેથી નેગેટિવિટી ને દર્શાવે છે આ ડાયરેક્શન, તેથી તેને કહેવામાં આવે છે ઈસ્ટ ઓફ સાઉથ ડાયરેક્શન ને નેગેટિવ ડાયરેક્શન ગણી છે. હવે 16 દિશાઓ જ્યારે ગણાવી દઈશ ને, તમને સમજાઈ દઈશ ત્યારે એક આ હું ક્યાંથી લાવ્યો છું આ બધા વર્ડ્સ, તે બુક નું તમે ઇમેજ બતાવીશ, તેમાં શું કહ્યું છે. આપણે આ જે કંઈ પણ વર્ડ છે
તે આપણા ઋષિ મુનિઓ ઓલરેડી કહી ચૂક્યા છે, પરંતુ હાલમાં આપણી રેગ્યુલર લેંગ્વેજના બેઝ પર હું તમને તમામ વસ્તુ જણાવી દઉં. ઓકે, ઇનલોઝ એટલે કે જે કોઈને પણ ઇનલોઝ સાથે તકલીફ હોય તે લોકોના ઘરમાં ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં એન્ટી એલિમેન્ટ, એન્ટી કલર તકલીફ કે પછી કોઈ પણ વાસ્તુ દોષ હશે. તેથી ઇનલોઝ એટલા માટે રાખવામાં આવે છે કે જો તમારા ઘરમાં ઇનલોઝ ને લગતી તકલીફ હશે તો ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ચેક કરો. ત્યાર પછી હવે આગળ આપણે વાત કરશું ડાયરેક્શન ઓફ ફાયર એલિમેન્ટ. આ ખૂબ મહત્વની ડાયરેક્શન છે. ઓકે, એનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિના શરીરનો જ્યારે અગ્નિ તે જતો રહે છે, એટલે કે જ્યારે તે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, એટલે કે તેના અંદરનો જે આત્મા છે અગ્નિ નથી રહેતો, ત્યાંથી વ્યક્તિ ડેડ થઈ જાય છે. તેથી દરેક વ્યક્તિનો સાઉથ ઈસ્ટ કે સાઉથ કે પછી કોઈ પણ ડાયરેક્શન જે ફાયર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે તે ડાયરેક્શન કોઈ પણ રીતે વાસ્તુદોષ રહિત હોવી જોઈએ નહીં. વાસ્તુદોષ જે હોવો ના જોઈએ, કારણ કે સૌથી ડાયરેક્શન અગ્નિ છે અને આજના સમયમાં, હાલના સમયમાં, આ દાયકામાં પૈસાનો જ પાવર છે. કહે છે ને કે તને પૈસાની બહુ ગરમી ચડી ગઈ છે, તો તે સાઉથ ઈસ્ટ સાઉથ કે સાઉથ ઓફ સાઉથ થી ગવર્ન કરવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ પૈસાનો બહુ પાવર બતાવે છે ત્યારે કહે છે કે તને જે કંઈ પણ બહુ ગરમી છે તે ઓછી કર. ગરમી એટલે કે અગ્નિ. તો સૌથી પહેલી ડાયરેક્શન ઓફ ફાયર એલિમેન્ટ છે તે છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, એટલે કે દક્ષિણ પૂર્વ. હવે આ ડાયરેક્શન શું બતાવે છે? ગેસ, લિક્વિડિટી, ફાયર, ઇનિશિએશન, સ્પાર્ક ઓફ લાઇફ અને સ્પીડ. હવે આની જે આગળની ડાયરેક્શન હતી ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, તેમાં શું હતું કે એનાલિસિસ હતું. તમે જે એનાલિસિસ કર્યું, ચર્નિંગ કર્યું, વિચારો કર્યા, પરંતુ મને નથી સક્સેસ મળી રહ્યો, તો અહીંયા આવી રહ્યું છે ઇનિશિએશન. તમારા ઘરના ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ની સાથે જો સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં પણ જો કોઈ વાસ્તુદોષ હશે તો તે તમને તકલીફ પહોંચાડશે. તમામ વાસ્તુદોષની રેમેડી કયા પ્રમાણે કરે છે તે પણ આ કોર્સમાં તમને સમજાઈ જશે, અને કઈ કારણેસર તે વાસ્તુદોષ બને છે તે પણ તમને સમજાશે. ઓકે, તો ઇનિશિએશન છે સ્પાર્ક ઓફ લાઈફ. એનાલિસિસ ચર્નિંગ કરી નાખ્યું, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ સારું છે તેના કારણે, પણ નથી આગળ વધાતું, નથી ચાલુ કરી શકાતું. તો તેનું કારણ ફક્ત એ છે કે તમારું સ્પાર્ક જે મળવો જોઈએ, ઇગ્નિશન જે મળવું જોઈએ તે નથી મળતું, કારણ કે સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં તો તમે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક મૂકી દીધું છે, તમે ત્યાં વોટર એલિમેન્ટ મૂકી દીધું છે. આ ફક્ત એક એક્ઝામ્પલ હતું, આવું ઘણું બધું આપણે શીખીશું. તો સાઉથ ઈસ્ટ ડાયરેક્શન બાદ નેક્સ્ટ ડાયરેક્શન જે આવે છે તે છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે છે, હવે તમે ટ્રીટ કરી દીધી સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, ત્યાર પછી સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ને ટ્રીટ કર્યા પછી તમારે આગળ તો વધવાનું છે. ઇનિશિએશન સ્પાર્ક ઓફ લાઈફ તમે લઈ લીધું, હવે તેને આગળ વધવા માટે તમારો કોન્ફિડન્સની જરૂર છે, કરેજ જોઈએ છે કે આઈ વોન્ટ ટુ બિલ્ડ 1 કરોડ માય બિઝનેસ. ઓકે, બિઝનેસ ખૂબ આગળ જવું છે, તો ક્યાંથી આવશે? સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ આવશે. દક્ષિણ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ તરફનો દક્ષિણ પૂર્વનો ભાગ. સૌથી પહેલા તમને કંઈ પણ કરવાનું પાવર આપશે, ફાઇટિંગ કરવા માટે, કે તમારી સામે કોઈ આવ્યું છે એટલે બે હાથ નથી તેને કરવાની, તેને કયા પ્રમાણે હું સિસ્ટમથી કે કોઈ પણ રીતે હું તે જે કંઈ પણ ફાઇટિંગ છે તે જીતું, કોન્ફિડન્સથી આગળ વધી શકો. સ્ટુડન્ટ્સને પણ જો કોન્ફિડન્સ નથી આવતો તો સાઉથ ઓફ સાઉથ ઈસ્ટમાં કંઈક તકલીફ હોઈ શકે, તેના કારણે સ્ટુડન્ટ્સને, તેમના પેરેન્ટ્સને કંઈ પણ કોન્ફિડન્સને લગતી તકલીફ આવી શકે છે. કરેજ અને ઓથોરિટી, એટલે કે જે હાયર ઓથોરિટી, હાયર મેનેજમેન્ટના જે લોકો છે, ગવર્મેન્ટમાં, પ્રાઇવેટ જોબમાં કે કંઈ પણ જગ્યા પર, એ છે ઓથોરિટી, જે સાઉથ ઓફ સાઉથ ડાયરેક્શનથી ગવર્ન કરવામાં આવે છે. ઘણા લોકો ખૂબ સારી રીતે નોટ ડાઉન કરી રહ્યા છે, ઘણા લોકો સાંભળી રહ્યા છે, તો એ તમામ ગુરુજનોને હું એ જ કહીશ કે ફક્ત સાંભળીને જો કોઈને જ્ઞાન મળતું હોત તો લોકો સાંભળીને જ બધું બતાવે, આ પ્રમાણે કે પ્રેઝન્ટેશન ના બતાવે. તો તેથી તમે સાથે નોટ ડાઉન કરો તો વધારે સારું તમારા માટે રહેશે. ઓકે, આગળ વાત કરીએ. સાઉથ ડાયરેક્શનમાં કોણ દેખાઈ રહ્યું છે? નરેન્દ્ર મોદી છે, અને તે ગવર્ન કરે છે કે ટોપ મોસ્ટ ઓથોરિટી કોના પાસે છે. સાઉથ ડાયરેક્શન તે બતાવે છે. જો સાઉથ ડાયરેક્શન ખરાબ હશે ને તો હું ચેલેન્જ સાથે કહી શકું છું કે તે વ્યક્તિના ઘરના હેડ ઓફ ધ ફેમિલીની કોઈ રિસ્પેક્ટ જ નહીં હોય. સાઉથ ડાયરેક્શન ક્યાં તો ઓછી હશે
એટલે કે જે પ્રમાણે તમે ચોરસમાં તમે કરશો આગળ જઈને, તો તે ઘરના સાઉથ ડાયરેક્શનમાં તકલીફ હશે. તેથી જ ઓથોરિટી એટલે કે જે હેડ ઓફ ધ ફેમિલી છે કે હેડ ઓફ ધ મેનેજમેન્ટ છે તેનું કોઈ રિસ્પેક્ટ નહીં. સાઉથ ડાયરેક્શનમાં કરીએ તો ફેમ, તમે જે આગળ વધો, તમારી નામની ખ્યાતિ આગળ વધે, ફેમ વધે. તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ આગળ વધવા માંગો છો, તમને એક વ્યક્તિ ઓળખે છે ને આગળ જતા તમને હજારો લાખો લોકો ઓળખે, તેના માટે સાઉથ ડાયરેક્શનને ટ્રીટ કરવી ખૂબ જરૂરી છે. બીજું પોલિટિશિયન, પીપલ ઓન ટોપ, તમને કહી દીધું છે હાયર મેનેજમેન્ટ ઘરના કે બહારની કોઈ તરીકે, ગવર્નમેન્ટ હાયર ઓથોરિટીઝ અને રાઇઝિંગ. રાઇઝિંગ એટલે શું? તમે જેમાં આગળ વધો તે. હવે આપણે આગળ વાત કરીએ સાઉથ ડાયરેક્શન પછી આવે છે પૃથ્વી તત્વ. ડાયરેક્શન ઓફ પૃથ્વી અર્થ એલિમેન્ટ એટલે કે જળ થયું, વાયુ થયું, અગ્નિ થયું, હવે પૃથ્વી. ઓકે, તો જળ તત્વમાં 4 દિશાઓ હતી: નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ. એર એલિમેન્ટ ને દિશા મળી છે ઓનલી 3: ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ત્યારબાદ ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. ફાયર એલિમેન્ટ ને ડાયરેક્શન મળી છે 3: સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. હવે આપણે આગળ વાત કરીએ કે અર્થ એલિમેન્ટ ને કેટલી દિશાઓ મળી છે. અર્થ એલિમેન્ટ નો કલર છે યલો કલર કે યલોઇશ ગ્રે નો કલર. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન તે ગવર્ન કરવામાં આવે છે આરટી સાથે. તમે કોઈ આર્ટની લાઈન સાથે જોડાયેલા છો તો તમારા માટે આરટી છો તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન તમારા માટે ખૂબ મહત્વની છે. ઓકે, જે લોકો પણ બોલિવૂડમાં છે કે કોઈ પણ રીતે લોકોના સામે પોતાનું આર્ટ દરેક વ્યક્તિને બતાવે છે, તમારી સ્કિલ બતાવો છો, તે સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં ગણવામાં છે. પરંતુ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ તે સેકન્ડ મોસ્ટ નેગેટિવ ડાયરેક્શન છે. તેનું કારણ એ છે કે ડિસ્પોઝલ અને વેસ્ટેજની ડાયરેક્શન છે. તમે જે કંઈ પણ જો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ તમારા જીવનમાં, તમારા ઘરનું ખરાબ હશે, તમારી ઓફિસનું જો તેમાં વાસ્તુદોષ હશે, તો તમારી જે કંઈ પણ સ્કિલ હશે, તમારું જે આર્ટ હશે, કલા હશે, તે તમામ વસ્તુ હશે, તેનું ડિસ્પોઝલ અને વેસ્ટેજ થઈ જશે. એટલે તમારી પાસે સ્કિલ તો ખૂબ છે, તમારી પાસે આર્ટ છે, પરંતુ તે આર્ટનો તમે ઉપયોગ નહીં કરી શકો. હું એક ખૂબ સારા સ્કેચ આર્ટિસ્ટને પણ ઓળખું છું, તે ખૂબ સારું સ્કેચ આર્ટ કરે છે, પરંતુ એટ ધ એન્ડ ઓફ ધ ડે તેમના આર્ટ થકી તેમને જે મની લિક્વિડિટી જે મળી જોઈએ એ નથી મળી રહી, કારણ કે તે લોકોને શોકેસ નથી કરી શકતા. તેમને ફક્ત તે જ કહેવામાં આવ્યું કે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શનને તમે ટ્રીટ કરો, તમારી જે તકલીફ છે તે તેનો એન્ડ થઈ જશે. ત્યારબાદ આગળ આવે છે ગટ એટલે કે ગટ ફિલિંગ, એક્સપેન્ડિચર્સ અને કલાકારી. આર્ટિસ્ટ એન્ડ કલાકારી આ બોથ આર સેમ. નેક્સ્ટ ડાયરેક્શન આવી રહી છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. ઘણા લોકોએ જાણ્યું પણ હશે કે આ પિતૃઓની ડાયરેક્શન છે. ઓકે, પરંતુ સાઉથ વેસ્ટ ડાયરેક્શન ને ઘણા લોકો નેગેટિવ ડાયરેક્શન ગણી દીધી છે, પરંતુ એકચ્યુઅલમાં સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન એ નેગેટિવ ડાયરેક્શન છે. સાઉથ વેસ્ટ ડાયરેક્શન તો તમારા પિતૃઓના આશીર્વાદ છે. ઓકે, જો સાઉથ વેસ્ટ ડાયરેક્શન ખરાબ હશે તો તે ઘરમાં જન્મ લેનાર તમામ વ્યક્તિની જન્મ પત્રિકામાં પિતૃદોષ સાથે તેનો જન્મ થશે, કારણ કે તેમના પિતૃઓ તૃપ્ત નથી, તેના કારણે તેમના ઘરના સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં તે ક્લટરિંગ રાખ્યું છે કે ખરાબ કંઈક વાસ્તુ દોષ છે. તેથી આ રીતે પણ એસ્ટ્રો વાસ્તુથી કે વાસ્તુશાસ્ત્રથી પણ તમે જાણી શકો છો કે આ વ્યક્તિની જન્મપત્રિકામાં શું તકલીફ હોઈ શકે છે, જે એસ્ટ્રો વાસ્તુના કોર્સમાં આપણે સમજીશું. સૌથી પહેલા બોન્ડિંગ. તમામ લોકોની ફેમિલીમાં પિતૃઓ તો હંમેશા તે જ ઈચ્છે છે કે ફેમિલીમાં બોન્ડિંગ રહે, મારા તમામ જે સંતાન છે તે ભેગા રહે. તો બોન્ડિંગ, તેમનો પ્રેમ, તેમની સ્કિલ, સ્ટેબિલિટી, મૂવમેન્ટ ઇનસ્ટેબિલિટી. હવે આ શું છે મૂવમેન્ટ ઇનસ્ટેબિલિટી? એટલે કે પાણી જ્યારે નહેરમાંથી નીકળે છે ને ધીમે ધીમે દરિયા સાથે એ મિક્સ થવાનું હોય છે કે ભેગું થવાનું હોય છે, તો તે સમયે તેની અંદર એક સ્ટેબલ ફ્લો હોય છે કે ધીમે ધીમે તે ચાલી રહ્યું છે. પાણી જઈ રહ્યું છે, પાણી તે રોકાયેલું નથી, પરંતુ તેમાં એક એવી સ્ટેબિલિટી છે કે જે મૂવમેન્ટ પણ કરી રહી છે, પરંતુ સ્ટેબલ પણ છે. એટલે કે કોઈ વ્યક્તિ ધીરે 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 પોતાની સ્કિલથી કાર્ય કરી રહ્યું છે અને મૂવમેન્ટ પણ સાથે રાખી રહ્યું છે. તમે ડેઈલી 10 પેજીસ વાંચી રહ્યા છો, ડેઈલી 20 પેજીસ વાંચી રહ્યા છો, એ મૂવમેન્ટ ઇન સ્ટેબિલિટી કે તમે ગેઇન પણ કરી રહ્યા છો નોલેજ અને સાથે સાથે તમે સ્ટેબલ લાઈફ પણ કરી રહ્યા છો. તો તે છે મૂવમેન્ટ ઇન સ્ટેબિલિટી. અર્થ એલિમેન્ટને ટોટલ 2 ડાયરેક્શન આપવામાં આવે છે, ઓન્લી સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ. લાસ્ટમાં આગળ આવે છે સ્પેસ એલિમેન્ટ. સ્પેસ એલિમેન્ટનો કલર બ્લેક અને વ્હાઇટ
બેનો કોમ્બિનેશન જે હોય છે તે કહેવાય છે, પરંતુ મોર ઓવર સ્પેસ એલિમેન્ટને વ્હાઇટ કલર કરવામાં આવ્યો છે. સૌથી પહેલી ડાયરેક્શન છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. એટ્રીબ્યુટ ઓફ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એટલે કે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ. સૌથી પહેલા તે શું આપે છે? આ ખૂબ નોલેજની ડાયરેક્શન છે. નોલેજ, ગેઇનિંગ, નો હાઉ, એજ્યુકેશન, પ્રોટેક્શન, કમિશન અને સરસ્વતી જેને ડાયરેક્શન કહેવામાં છે. હવે ઘણા લોકો કહેશે કે નો હાઉ શું છે? નો હાઉ આ ફોન ચાલે છે, ઝૂમ મીટિંગ કરે છે, તો ઘણા લોકોની સાથે પણ એવા લોકો છે તેને એવું થાય કે એવી તો શું ટેકનોલોજી હશે. એટલે દરેક વસ્તુને સમજવાનું કંઈક અલગ જ સ્કિલથી સમજવાનું દરેક લોકોને મનમાં વિચાર આવતા હોય, તો તે ડાયરેક્શન જ્યારે તેમના ઘરની વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન ખૂબ સારી હશે, સારી કરી છે, ત્યારે તે વ્યક્તિ હંમેશા દરેક કોન્સેપ્ટમાં દરેક વાતમાં નો હાઉ શોધશે. જો વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એક્સટેન્ડેડ હશે, વધારે હશે, તો એ વધારે પડતું ઓવર નો હાઉ કરશે, ઓછું હશે તો ખૂબ ઓછું કરશે. પરંતુ જો બેલેન્સ્ડ હશે તો તે નો હાઉ ને ખૂબ સારી ઉપયોગ કરી શકશે. હવે એક્સટેન્શન ઓછું કે પછી બેલેન્સ્ડ શું છે તે આગળના સેશનમાં જાણવા મળશે. ઉતાવળ ના કરશો. પ્રોટેક્શન એટલે કે મારા પાસે ફાઇનાન્શિયલ પ્રોટેક્શન છે કે મારા પાસે ફેમિલીનું પ્રોટેક્શન છે, કંઈ પણ છે, હું ખુશ છું. એ તમામ વસ્તુ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન થી આવે છે. હવે સૌથી મહત્વપૂર્ણ ડાયરેક્શન ગેઇનિંગ ડાયરેક્શન છે, વેસ્ટ ડાયરેક્શન. તમે જે કંઈ પણ મહેનત કરો છો તેનો પ્રોફિટ, તેનું ગેઇનિંગ જો પશ્ચિમ દિશા ખરાબ હશે તો માની લો કે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત, તમારા દ્વારા કરવામાં આવેલું એપ્રોચ, એનું રિઝલ્ટ આવશે 0. કારણ કે વેસ્ટ ડાયરેક્શન પ્રોફિટેબિલિટી, ગેઇન, મેનિફેસ્ટેશન, એકોમ્પ્લિશમેન્ટ, સેલ્ફ અવેરનેસ, એલાઇનમેન્ટ અને ઈચ્છા શક્તિ. આ ડાયરેક્શન ઈચ્છા શક્તિને પણ શો કરે છે, એટલે કે તમારી રિક્વાયરમેન્ટ શું છે. જે અત્યારે તમે ઘણા લોકોએ જે કંઈ પણ કહ્યું હતું અત્યારે કે મારી આ રિક્વાયરમેન્ટ છે, આ રિક્વાયરમેન્ટ છે, તે તમામ વસ્તુઓ તમારી વેસ્ટ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ત્યારબાદ વેસ્ટ ડાયરેક્શન થી પણ તે તમે લખ્યું હતું. તમારા ઘરની વેસ્ટ ડાયરેક્શન ના દેવતાઓએ તમારા પાસે તે મેસેજ લખાવ્યો છે કે મારા જીવનમાં મને આ રિક્વાયરમેન્ટ છે, મારી ઈચ્છા શક્તિ આ છે. આ પ્રમાણે એસ્ટ્રો વાસ્તુ કામ કરતો હોય છે. ઓકે, મેનિફેસ્ટેશન એટલે કહેવામાં આવે છે ને કે જ્યારે પણ તમે કોઈ પણ મેનિફેસ્ટેશન કરો તો પૂર્વાભિમુખ બેસો. પૂર્વાભિમુખ બેસો એટલે કે તમે પશ્ચિમ દિશામાં જ્યારે બેસશો ત્યારે તમારું મુખ, તમારું ફેસિંગ થશે પૂર્વ દિશા તરફ. એથી વેસ્ટ ડાયરેક્શન ખૂબ સારી ગણવામાં આવી છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન, પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ડાયરેક્શન. હવે આ થર્ડ એવી ડાયરેક્શન છે 16 દિશાઓમાંની કે જે નેગેટિવ ડાયરેક્શન કહેવામાં આવે છે. તેનું કારણ તેજ છે, ડિટોક્સિફિકેશન, ડિપ્રેશન, ડ્રાયનેસ, ડિમોટિવેશન અને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. તમામ જે કે પણ પોઈન્ટ લખ્યા છે એ તમામ પોઈન્ટ નેગેટિવિટીને દર્શાવે છે. જો તમારા ઘરનું બેડરૂમ જ્યાં હશે, તમારા ઘરનું ડ્રોઈંગ રૂમ જ્યાં હશે, કે જ્યાં તમે પૂરા ફેમિલી સાથે બેસી રહ્યા છો, કે વધારે ટાઈમ જે કોઈ પણ તમારા ઘરમાં વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં બેસશે, ડિપ્રેશન તેના જીવનમાં આવવાનું છે. ઓકે, એટલે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં ભૂલથી પણ તમારે ત્યાં બેસવાનું નથી, ત્યાં સોફો પણ નથી રાખવાનો કે કંઈ પણ રાખવાનું નથી, ત્યાં કોઈ વધારે ટાઈમ ન રહેવું જોઈએ. હવે આ તમામ ડાયરેક્શનને કયા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરે છે તે પણ હું તમને સમજાવીશ. ઓકે, તો આ એક નેગેટિવ ડાયરેક્શન છે. સાથે આ શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન વિશે? તેને વર્ડ યુઝ કર્યો છે કોપ ભવન. કોપ ભવન શું છે? કોપ એટલે કે સંસ્કૃત કોપ શબ્દનો મતલબ થાય છે, મીનિંગ થાય છે નેગેટિવિટી વ્યક્ત કરવી, બહાર કાઢવી. જ્યારે રાજા મહારાજાઓ યુદ્ધ પર જતા હતા ત્યારે તેમની જે રાણીઓ હતી તે આઇસોલેટ થઈ જતા હતા, તે મેડિટેશન કરતા હતા કે કંઈ પણ કરતા હતા, આઇસોલેટ થતા હતા, પોતાનું દુઃખ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનના રૂમમાં બેસીને તેમનું દુઃખ વ્યક્ત કરતા હતા. તેને કોપ ભવન કે રોદન ગૃહ પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ વેસ્ટ ડાયરેક્શન છે મૂડ સ્વિંગ્સ ની. ઘણા લોકો હોય ને કે ખૂબ મૂડી બિહેવિયર ના હોય છે, તેમના ઘરનો બેડરૂમ કે તેમનો પોતાનો રૂમ નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં હશે એટલે કે ક્યારેક ખૂબ ખુશ તો ક્યારેક ખૂબ દુઃખી,
ક્યારેક કોઈની સાથે વાત ના કરે તો ક્યારેક સામેથી બીજા લોકોને કોલ કરીને વાત કરે કે મારે બસ વાત કરવી છે. આપણે લોકો તો તેને એવું કહીએ છીએ કે આ વ્યક્તિનું થોડુંક મગજ થોડું ખાલેલું છે તેવું કહે, પરંતુ ના, તેમની નોર્થ વેસ્ટ ડાયરેક્શન જે છે એ થોડીક તકલીફ આવી છે તેવું આપણે ગણી શકીએ. ત્યારબાદ સપોર્ટની ડાયરેક્શન છે બેંક અને એડમિનિસ્ટ્રેશન. જે કોઈ પણ વ્યક્તિને સરકાર સાથે કેસ ચાલી રહ્યો છે, સરકાર સાથે કંઈક ને કંઈક તકલીફ ચાલી રહી છે, તો તેના ઘરના નોર્થ વેસ્ટને ટ્રીટ કરવાથી સરકાર સાથે થયેલી તકલીફ, સરકાર સાથે એપ્લાય કરેલી લોન, બેંક લોન, તમામ વસ્તુમાં તમને સપોર્ટ મળશે. બેંકનો પણ સપોર્ટ મળશે અને સરકારનો પણ સપોર્ટ તમને મળશે. હવે સૌથી મહત્વની વાત, આ તમામ વસ્તુ તમને આવ્યું ક્યાંથી છે? આ તમામ વસ્તુનો બેઝ છે વિશ્વકર્મા પ્રકાશ. વિશ્વકર્મા પ્રકાશ કે જે વિશ્વકર્માજી દ્વારા લખવામાં આવ્યું હતું અને તેમાં જે લખ્યું છે તે હું તમને કહીશ. 16 ઉપકરણ ગૃહો के निर्माण की दिशाएं ईशान्यम देवता गृहम, એટલે કે કેમ છે કે ઈશાન ખૂણામાં તમારે દેવઘર એટલે કે તમારે ઘરનું મંદિર રાખવું. પૂર્વશ્યામ સ્નાન મંદિરમ, પૂર્વ દિશામાં સ્નાન કરવાનું એટલે કે નહાવાનું તમારે બાથરૂમ રાખવું જોઈએ. બાથરૂમની વાત થઈ રહી છે. અગ્નયમ પાક સદરમ ભંડારા ગાર મુત્તરે, તો અગ્નયમ પાક સદનમ, અગ્નિ દિશામાં તમે તમારું કિચન બનાવી શકો છો. અગ્નેય પૂર્વયો મધ્ય, અગ્નિ અને પૂર્વની મધ્યમાં તો શું આવશે? ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન દધી મંથનમ મંદિરમ. દધી મંથનમ એટલે કે દહીં બનાવવાની જગ્યા. દહીં એટલે કે ચરણી. અને એનાલિસિસ, જ્યારે તમે ટોટલી પ્રોપર એની ચર્ન કરશો ત્યારે દહીં બનશે ને. આ પ્રમાણે આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અગ્નિ પ્રેતેશયો મધ્યે આદ્ય દેહમ પ્રશસ્યતે, ત્યારબાદ યામ્ય નૈઋત્યો મધ્યે પુરુષ ત્યાગ મંદિરમ, એટલે કે યામ્ય નૈઋત્યો મધ્ય એટલે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં તમારે પુરુષ ત્યાગ એટલે કે તમે ટોયલેટનું સિંક રાખી શકો છો. તમે ટોયલેટ રાખવું ખૂબ સારું માનવામાં આવ્યું છે. ત્યારબાદ નૈઋત્ય અંબુયો મધ્યે વિદ્યાભ્યાસ મંદિરમ, નોલેજની ડાયરેક્શન કઈ હતી? વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. અંબુ એટલે કે પશ્ચિમ દિશા અને નૈઋત્ય એટલે કે નૈઋત્ય ખૂણો. નૈઋત્ય ખૂણા અને અંબુ પશ્ચિમ દિશાની વચ્ચે તમે વિદ્યાભ્યાસ સરસ્ય મંદિરમ એટલે કે વિદ્યાભ્યાસ માટે તમારા બાળકનું સ્ટડી ટેબલ રાખી શકો છો. આગળ વાત કરીએ. પશ્ચિમ અનિલયો મધ્યે રોદનાથ ગૃહમ સમૃતમ, રોદન ગૃહનું તમને કહી ચૂક્યો છું. વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન, પશ્ચિમ અને વાયવ્યની મધ્યમાં. વાયવ્ય ઉત્તરો મધ્યે રતિગેહમ પ્રશસ્યતે. રતિગેહમ એટલે કે આપણી જે ફિઝિકલ ઇન્ટિમેસી હોય છે એટલે કે કપલનો બેડરૂમ, તે વેસ્ટ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં તમારે રાખવામાં આવે છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. વાયવ્ય ઉત્તરીયો મધ્યે, વાયવ્ય અને ઉત્તરની વચ્ચે તમારું બેડ હશે તો તે કપલનું, તે જે કંઈ પણ નવદંપતિ છે કે જે યુગલો છે તેમનું લગ્ન જીવન ખૂબ સારું રહી શકે છે. આગળ છે ઉત્તર ઈશાનયો મધ્યે ઔષધાંતુ કાર્યત, એટલે કે ઔષધિ ક્યાં રાખવી? ઉત્તર અને ઈશાનની મધ્યમાં. તો આ પ્રમાણે જે કંઈ પણ શાસ્ત્રમાં કહ્યું છે તે મેં તમને આગળની સ્લાઇડમાં જણાવ્યું છે. એટલે તે નથી કે એ ફક્ત મારા શબ્દો છે, એ શાસ્ત્રના શબ્દ છે કે જે શાસ્ત્રના જ્ઞાન દ્વારા મેં તમને પૂરા પાડે છે. હવે 2 મિનિટનો પોઝ લઈશું. તમારી જે કંઈ પણ તકલીફ છે, ક્વેરીઝ છે, તે તમામ ક્વેરીઝ તમે કમેન્ટ કરી શકો છો અને મને જણાવો, જેથી તમારી જે કંઈ પણ તકલીફ છે તેને આપણે દૂર કરી શકીશું.
તો તમારી ક્વેરીઝ આપણે ચર્ચા કરીએ. અત્યારે તમને તે કહેવામાં આવ્યું છે કે જે સમજાતું નથી તેમ નથી કહ્યું કે મેરેજ પ્રોબ્લેમ છે તો શું કરવું, આ છે તો શું કરવું, તે છે તો શું કરવું, તે નહીં. જે સમજાવ્યું છે તે કોઈ ડાયરેક્શનના એટ્રીબ્યુટ વિશે ના સમજાવ્યું તો તે તમારે લખવાનું છે. પર્સનલ તકલીફ નથી લખવાની. રિક્વેસ્ટ બધી દિશા સાથે એના એલિમેન્ટ કલર બી મેન્શન કરો. મેન્શન કર્યા જ છે કે જળ તત્વની જે દિશા છે તેનો બ્લુ કલર છે. જે ત્યારબાદ વાયુ તત્વની દિશા છે તેનો ગ્રીન કલર છે, અગ્નિ તત્વનો રેડ કલર છે, પૃથ્વી તત્વનો જે કે પણ બે દિશા છે તેનો યલો કલર છે, અને સ્પેસ એલિમેન્ટ એટલે કે જે આકાશ તત્વ છે તેની દિશા છે તેનો કલર છે વ્હાઇટ કલર. What if we are staying abroad in a rented apartment and can't make any changes into the house? પણ તમને ચેન્જીસ કરવાનું કહી જ કોણ રહ્યું છે? મેં તો હજુ સુધી કોઈને કહ્યું નથી. આ તો તમારો છઠ્ઠા સાતમા સેશનમાં તમે જાતે તેનો આન્સર શીખી જશો. વાસ્તુ ઇઝ નોટ ઓલ અબાઉટ ડિસ્ટ્રક્શન. દરેકમાં તોડફોડ કરવાનું તેવું નથી હોતું. થોડુંક જ બી સ્પેસિફિક જો કોઈ તકલીફ હોય છે તો જ તમારે તોડાફોડ કરવી પડે છે, જે ઓનલી 2% કેસમાં કરવામાં આવે છે. મેં તો હજુ સુધી કોઈ પણ વાસ્તુ કન્સલ્ટિંગમાં તોડફોડ નથી કરાવ્યું. સર 100% વાસ્તુ વાળું ઘર પોસિબલ હોય છે? હા, તમે હાયર કરો તો કરી શકે છે, પરંતુ તે વ્યક્તિને પણ 100% વાસ્તુ જ્ઞાન છે તે પણ ચેક કરવું જરૂરી છે. જે હમણાં 10 મિનિટ્સમાં તમને સમજાઈ જશે કે કયા પ્રમાણે વાસ્તુ વાળું ઘર બનાવી શકાય છે. આ બધી દિશા ઘરમાં કઈ રીતે ચેક કરવી હવે તે જ આવશે. ભક્તિ માટેની દિશા છે નોર્થ ઇસ્ટ ડાયરેક્શન. How to decide north direction? Is it actual north or record according to house orientation? Actual north તમારા ઘરના કંપાસ થી ચેક કરો તેના કરતા પણ વધારે સારું તમારે તેને એલ્ટિટ્યુડ લેટિટ્યુડ ના બેઝ પર ગૂગલ અર્થ થી જ તમારે તે ચેક કરવું જોઈએ. જે કોઈ લોકોને પણ મેપિંગ બનાવવાનું છે કે જે સેકન્ડ સેશન થી કમ્પલસરી છે, તમારે તમારા ઘરનું મેપિંગ બનાવવું જરૂર પડશે જ. તેના માટે મિસ્ટર ડ્રાફ્ટમેન કે જે મારા સાથે એસોસિએટેડ છે તેમને આપ સૌને તેનો નંબર જણાવી દેવામાં આવશે, જેથી તમે પણ તમારા ઘરનો પ્રોપર પ્લાન બનાવડાવી શકો. સર પ્લીઝ આન્સર ઓલ ફ્રીક્વન્ટ આસ્ક્ડ ક્વેશ્ચન્સ which you should show in the beginning. જો તેનો આન્સર અત્યારથી જ આપી દઈશ તો પછી નેક્સ્ટ સેશનમાં તમે લોકો શું શીખશો? તમે જ વિચાર કરો અત્યારે જે ફ્રીક્વન્ટ આસ્ક્ડ ક્વેશ્ચન જે હતા એ તમામ ડાયરેક્શન પ્રમાણે તમને સમજાવી દીધું છે. આપણે જ્યાં આંગણ ભૂમિ પૂજન કરવું હોય ત્યાંથી ક્લોકવાઇઝ જવાનું. ક્લોકવાઇઝ નેટવર્કિંગ માટે ઈસ્ટ સાઈડ ફેસ રાખવાનું કે વેસ્ટ સાઈડ? ઈસ્ટ સાઈડ ફેસ રાખવાનો, વેસ્ટ સાઈડ ફેસ રાખવાનો તેમ નહીં. ઈસ્ટ ડાયરેક્શનના ઝોનમાં બેસવાનું કે જે હમણાં હું તમને સમજાવીશ કે કયા પ્રમાણે તમે લોકો અત્યાર સુધી મિથમાં હતા. સર નોર્થ ડાયરેક્શનની સ્લાઇડ રિપીટ કરશો. નોર્થ ડાયરેક્શનમાં આવે છે કુબેર, સેલ્સ, ન્યૂ ઓપોર્ચ્યુનિટી સાથે તમારું પ્રમોશન. એ તમામ વસ્તુઓ કુબેર નોર્થ ડાયરેક્શનને ગવર્ન કરે છે. દિશા ચર્કનો સ્ક્રીન બતાવો. વોટ ઇઝ દિશા ચર્ક? આઈ ડોન્ટ નો. વેરી વેલ એક્સપ્લેન, થેન્ક યુ સો મચ. મારા હસબન્ડના જોબમાં, માન સન્માનમાં અને તરક્કી મળે તે માટે કઈ દિશા સુધારવી જોઈએ? આનો આન્સર અત્યારે નહીં આપી શકાય, તમારે છઠ્ઠા સાતમા સેશનમાં જાતે આન્સર આપો. નાઇસ ઇન્ફોર્મેશન. ઓકે, હાઉ ટુ ચેક ડાયરેક્શન ઇન અવર હાઉસ? સર શું રેન્ટમાં ઘરમાં વાસ્તુ દોષ લાગે? આચાર્યજી એક દે પૂરાતું રેકોર્ડિંગ મળે તો નોટ કરી શકાય. તમારે લાઈવ સેશનમાં તેટલા માટે તો જોડાવાનું છે. કે જેના કારણે તમને તે સમજાય. ઓકે, હવે કેટલાક લોકો ઝૂમ પર અત્યારે ઓકે. ઓકે, તો આગળનો આપણે ક્વેશ્ચન જો સમજીએ હવે આપણે, તો શું રેન્ટના ઘરમાં આ વાસ્તુ દોષ લાગે? દરેક વ્યક્તિનો કોમન પ્રશ્ન છે, કારણ કે ઘણા બધા લોકો રેન્ટેડ હાઉસમાં રહેતા હોય છે. જે ઘરનો માલિક છે તેને તો વાસ્તુ દોષ લાગે છે, પરંતુ રેન્ટમાં રહેતા લોકોને વધારે લાગે છે તેનો વાસ્તુ દોષ. તેનું કારણ એ છે
કે તે ઘરની એનર્જી સાથે તમે સીધા લિંક રહેવાના છો, તેના કારણે તમને તે વાતનો લોસ લાગી રહ્યો છે. તેથી રેન્ટના ઘર છે તમને નહીં લાગે એવું નથી હોતું. એ વાતની ખાસ કાળજી તમારે રાખવાની રહેશે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. સ્પેસ એલિમેન્ટમાં 2 કલર છે, વ્હાઇટ એન્ડ બ્લેક, ઓર ઓનલી વ્હાઇટ. ઓનલી વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં બ્લેક કલર, અધરવાઇઝ તમારા માટે વ્હાઇટ કલર જ છે સ્પેસ એલિમેન્ટમાં. આજ તમે વાસ્તુ પુરુષની દિશા બતાવી તે પૂરા ઘરની કે બધા રૂમની જ વળી. હા, અને પછી જે આપણે સેન્ટર માર્કિંગ કરતા શીખીશું તે સેન્ટર માર્કિંગમાં આપણને તે જ સમજાશે કે કયા પ્રમાણે તે પૂરા ઘરની ડાયરેક્શન જોવાની છે કે ફક્ત અને ફક્ત તમારા એક રૂમની દિશા જોવાની. ઓકે સર, મારા બિઝનેસમાં ક્યારે બહુ ઓર્ડર આવી જાય છે, ક્યારે મહિનો બેસવું પડે છે સર, એમાં કઈ ડાયરેક્ટ ક્લિયર કરવી સર. ઓકે, પ્લાન given by builder will do. નહીં સમજાયું. ફ્લેટમાં કોર્નર કટ થાય તો તે વિશે માહિતી આપશો. હા, કોર્નર કટ માટે આપ સૌને તે સમજવામાં આવશે કે કયા પ્રમાણે તે ચેક કરવાનું છે. ઓકે, ઘરનું સેન્ટર કઈ રીતે કાઢવાનું હોય. નેક્સ્ટ આપણો ટોપિક તે છે કે ઘરનું કયા પ્રમાણે આપણે સેન્ટર કાઢવાનું રહેશે. ઓકે, બેસિકલી ડાયરેક્શન કઈ રીતે નક્કી કરીએ, નોર્થ કઈ રીતે નક્કી થાય. નોર્થ તમારે ચેક કરવા માટે તમારે ગૂગલ અર્થનો યુઝ કરવાનો રહેશે. મિસ્ટર ડ્રાફ્ટમેન નો નંબર આપને આપી દેવામાં આવશે, તે તમને પ્રોપરલી તમને મેપ બનાવીને પ્રોવાઈડ કરશે. જો તમે જાતે કરશો તો તેમાં ભૂલ થવાના પૂરેપૂરા સંજોગો છે. ઓકે, કઈ દિશામાં ઘરની સ્ટેર લેવી જોઈએ તો સારું પડશે. હજુ તે તમામ ક્વેશ્ચન્સ બાકી છે. ઓકે, પ્લીઝ નો ચેટ મેસેજ સેન્ડ કરજો. ઓકે સર, પ્રોફેશનલ લાઈફ માટે ઘરનું વાસ્તુ પર ફોકસ કરું કે ઓફિસ પ્લેસ પર, બંને બંને ચેક કરવાના છે. ઓફિશિયલ માટે તમારે ઘરનું અને તમારી ઓફિસનું બંનેનું ચેક કરવું જ પડશે. આઈ મીન મેપ બિલ્ડર આપેલો છે, વિલ ધેટ ડુ. હા, તો તમારે તેના પ્રમાણે પછી ચેન્જીસ કરવા પડશે, થોડા કલર બેલેન્સિંગ થી લઈને બધું જ કરવું પડશે. ઓકે, સો હવે આપણે કોઈ ક્વેશ્ચન હવે બાકી નથી. બેડરૂમ ડાયરેક્શન ઓલરેડી તમને જણાવવામાં આવ્યું છે. હવે આપણે નેક્સ્ટ આની પછી તેના માટે આગળ વધીએ. ઓકે, હાઉ ટુ ડુ સેન્ટર માર્કિંગ. સેન્ટર માર્કિંગ કરવામાં કેવી રીતે આવે છે. હવે તમે તમારા ઘરમાં કયા પ્રમાણે સેન્ટર માર્કિંગ કરી શકો છો. કેટલાક લોકોનું ઘર ચોરસ હશે, લંબચોરસ હશે, ગોળાકાર હશે, ટ્રાયેંગલ હશે કે કઈ પણ રીતે હશે. તો તે તમામ લોકોએ પોતાના ઘરમાં સેન્ટર માર્કિંગ કયા પ્રમાણે કરવાનું છે તે હવે આપણે સમજીશું. હવે માની લો કોઈ કોઈ વ્યક્તિનું ઘર છે કે જે પ્રોપર ચોરસ છે. ઓકે, તેમાં તમારે આ બે ડાયરેક્શન નું પહેલા છે, આ જે ખૂણો છે ડાયરેક્શન છે તેનું સેન્ટર શોધો, આનું સેન્ટર શોધો. સીધું તમારે આ પ્રમાણે લઈને લેવાનું છે. ત્યાં પ્રમાણે આ જે દિશા છે તેનું પણ સેન્ટર શોધો. જે કે પણ આવશે તે થશે તમારું સેન્ટર. આ જગ્યા પર તમારું સેન્ટર આવશે. આ પ્રમાણે સેન્ટર માર્કિંગ જે પણ સ્ક્વેર ઘર હોય છે તેના માટે થતું હોય છે.
હવે આપણે આગળ વાત કરીએ કે જેનું લંબચોરસ ઘર હોય છે એટલે કે રેક્ટેન્ગ્યુલર હોય છે, આ પ્રમાણે ઘર છે. તો હવે આપણે એનું સેન્ટર જો કરીશું તો આ ડાયરેક્શન વધારે છે એટલે આ પ્રમાણે સેન્ટર આવશે. એટલે કે આ જે કે પણ 10 ફૂટ છે તેનું સેન્ટર, આ 5 ફૂટ છે તો તેનું સેન્ટર. ફોર એક્ઝામ્પલ આટલા હું તમને કહી રહ્યો છું. ઓકે, તો આનું સેન્ટર આવ્યું. હવે માની લો કે આ ઉત્તર દિશા છે, આ ઉત્તર છે, ત્યારબાદ દક્ષિણ છે, પૂર્વ છે અને આ પશ્ચિમ દિશા છે તમારે. હવે 4 ખૂણા તમારે કરવાના છે, તો 4 ખૂણા આ પ્રમાણે આવશે. એટલે કે નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ. આ ફક્ત તમને સમજાવ્યું છું ટેન્ટેટિવલી કે કયા પ્રમાણે સેન્ટર માર્કિંગ કરવામાં આવે છે. ત્યાર પછી બીજા ખૂણા નીકળે છે તો તે પણ આ પ્રમાણે આવશે. એટલે કે નોર્થ અને નોર્થ વેસ્ટ ના વચ્ચે જે આવશે તે થઈ જશે તમારો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. તમારી વેસ્ટ ડાયરેક્શન આટલી હશે. સમજાઈ રહ્યું છે દરેકને? ફરીથી સમજાવું છું. બરાબર, આ પ્રમાણે તમારું ઘર છે. તેની 4 દિશાઓ થઈ ગઈ છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. આ પ્રમાણે તમારા ઘરની દિશાઓ થઈ જશે. ઓકે, ફરીથી હવે આને થોડુંક આપણે અલગથી સમજવાનું છે. આ પ્રમાણે તમે માર્ક કરી દીધું, પરંતુ તે દિશાઓ દરેક પણ થોડી જગ્યા તો રોકશે જ. તો આ પ્રમાણે તમારું સેન્ટર આવે છે કે જે અત્યારે તમને 4 ભાગ કરીને મેં સમજાવ્યું હતું. ત્યાર પછી આટલો પોર્શન આવે છે નોર્થ ડાયરેક્શનમાં, આટલો પોર્શન આવે છે સાઉથ ડાયરેક્શન, આવે છે ઈસ્ટ ડાયરેક્શન અને આ પ્રમાણે આવે છે વેસ્ટ ડાયરેક્શન. સેન્ટર લાઈન બંનેની એટલા માટે કાઢી નાખી છે કારણ કે તે સેન્ટર લાઈન ટ્રુ નોર્થ ને શો કરે છે 0 ડિગ્રી ને. એટલે કે માની લો કે 0 ડિગ્રી નોર્થ આ જગ્યા પર હતું તેમ માનીને ચાલો. ત્યાર પછી આ પ્રમાણે તમારે એનું સેન્ટર નાખી કાઢવું છે. હવે નોર્થ અને વેસ્ટ ના વચ્ચે જે આવશે તે દિશા આવશે નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ વેસ્ટ અને વેસ્ટ ના વચ્ચે આવશે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ વેસ્ટ અને નોર્થ ના વચ્ચે વેસ્ટ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન આવશે. નોર્થ વેસ્ટ અને નોર્થ ના વચ્ચે આવશે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. વેસ્ટ અને નોર્થ વેસ્ટ ના વચ્ચે થઈ છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. નોર્થ વેસ્ટ અને નોર્થ ના વચ્ચે થઈ રહ્યું છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. ત્યારબાદ આ તો નોર્થ જ છે, અહીંયા આ જગ્યા પર વેસ્ટ છે, આ જગ્યા પર નોર્થ વેસ્ટ છે. ત્યાર પછી ફરીથી આ પ્રમાણે કરવાનું છે. તો જે કંઈ પણ આવશે પૂરેપૂરી નોર્થ ડાયરેક્શન છે. આ જગ્યા પર આવશે નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ આપણે અહીં લખીએ તો તે આવશે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. આ થઈ જશે ઈસ્ટ ડાયરેક્શન. તેથી મેં વચ્ચે નીચે લાઈન હતી તે બ્રેક કરી રહ્યો હતો. આ પ્રમાણે તમને સમજાશે. પેલા 4 દિશાઓ સમજો, 4 દિશા પછી 4 ખૂણાઓ બનાવો, 4 ખૂણાઓ પછી તેની અંદર બીજા 8 ડાયરેક્શન બનાવો. આ પ્રમાણે તમારે કરવાનું હોય છે. સમજાય રહ્યું છે કે નથી સમજાય રહ્યું છે? હું ફરીથી કરું, તમે થમ્સ ડાઉન કરી શકો છો. જે કોઈને પણ નથી સમજાય રહ્યું, ઓકે કરાવો. ઓકે, સમજાય રહ્યું છે, ગ્રેટ. ઓકે, થમ્સ અપ, થમ્સ અપ. ઓકે, પરફેક્ટ. ચલો, પરફેક્ટ સમજાય છે. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી રહ્યો હતો કે એક્સટેન્ડ, કોઈ ડાયરેક્શન વધારે એક્સટેન્ડ થઈ રહી છે, કોઈ ડાયરેક્શન ઓછું એક્સટેન્ડ થઈ રહી છે કે ઓછી છે, કોઈ ડાયરેક્શન બેલેન્સ છે. હવે આપણે તે સમજીએ. તો લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર ઘર છે.
સાઉથ ડાયરેક્શન આટલી થઈ રહી છે. ત્યાર પછી આપણે જ્યારે એના બીજા પાર્ટ કરશું તો તમે સમજો કે સાઉથ ડાયરેક્શનમાં ઘણો બધો એરિયા કવર થઈ રહ્યો છે મેક્સિમમ. જ્યારે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ છે એને આની કમ્પેરિઝનમાં તો ખૂબ ઓછો એરિયા મળી રહ્યો છે. એટલે આપણે તે સમજી શકીએ કે સાઉથ ડાયરેક્શન બેલેન્સ્ડ છે. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન બેલેન્સ નથી, તે બેલેન્સ કરતા પણ ઓછી દિશા તમને મળી રહી છે. એટલે કે આના એટ્રીબ્યુટ તમારા જીવનમાં જે આગળ એટ્રીબ્યુટ ગણાવ્યા હતા તે એટ્રીબ્યુટ તમારા જીવનમાં તમારા જીવનમાંથી જઈ શકે છે કે તેની ઇફેક્ટ ઓછી પણ થઈ શકે છે. અને જો તમે ત્યાર પછી જોશો તો સાઉથ ઈસ્ટ ડાયરેક્શન તો તેનું ફરીથી ખૂબ વધારે માપ આવી રહ્યું છે. એટલે કે મેક્સિમમ છે. આ થોડું ઓછું હતું, આ તેનાથી ઓછું હતું અને આ સૌથી વધારે છે. એટલે ઈસ્ટ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન આ ઘરની એક્સટેન્ડેડ છે. સાઉથ જે કોઈ પણ ડાયરેક્શન એક્સટેન્ડેડ હશે તે ડાયરેક્શનને લગતી તકલીફ, જો ત્યાં વાસ્તુ દોષ હશે તો તેની તકલીફ તમારા જીવનમાં વધારે હશે. જો તે બેલેન્સ હશે પણ વાસ્તુ દોષ હશે તો તેના એટ્રીબ્યુટ તમને મળતા તકલીફ હશે. જેમ કે હવે એક્ઝામ્પલ આપું તમને તો નોર્થ ડાયરેક્શન બેલેન્સ્ડ છે પરંતુ ત્યાં કોઈ વાસ્તુ દોષ છે, ત્યાં એન્ટી કલર છે, વોટર એલિમેન્ટ છે, તેનો દુશ્મન કોણ થાય છે? ફાયર. તો ફાયર એટલે કે રેડ કલર. જો નોર્થ ડાયરેક્શન બેલેન્સ છે પરંતુ ત્યાં તમે રેડ કલર રાખ્યો તો તમારું ઘર સારું હોવા છતાં, નોર્થ ડાયરેક્શન સારી હોવા છતાં પણ તમને તે ડાયરેક્શનને લગતા એટ્રીબ્યુટમાં તકલીફ આવશે. કે જે લોકો હાલમાં કહી રહ્યા છે કે પ્રમોશન નથી મળી રહ્યું, કોઈ સ્ટાર્ટઅપ નથી થઈ રહ્યું, તે પ્રમાણે. હવે જો કોઈ દિશા ઓછી હશે તો તેને લગતી જે કંઈ પણ એટ્રીબ્યુટ હશે તે જીવનમાં મળી જ નહીં શકે. તમે ગમે તેટલી મહેનત કરો, એટલે કે તમારે ફોરેન સેટલ થવું છે પરંતુ જો તે દિશા ખરાબ હશે, એબ્રોડ ને લગતી દિશા, તો તમારાથી ફોરેન જઈ નહીં શકે. સાથે તમારી એસ્ટ્રોલોજી કુંડલી પણ તેના પર ઇફેક્ટ કરશે. તેથી એક્સટેન્શન, બેલેન્સિંગ અને લો આ ત્રણેયનું કયા પ્રમાણે બેલેન્સ કરવાનું છે તે તમને આગળના સેશન્સમાં જણાતું રહેશે. આ પ્રમાણે તમારા ઘરનું સેન્ટર બનાવવાનું છે. આપણે ફરીથી તમારા ઘરનું સેન્ટર બનાવતા સમજીએ. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે જેનું ઘર આ પ્રમાણે દિશા, આ પ્રમાણે છે, ઘણા લોકોનું હોય છે. આ પ્રમાણેના ફ્લેટ્સમાં પણ મેં જાતે કામ કરી ચૂક્યો છું અને તેનું સેન્ટર માર્કિંગ ખૂબ હાર્ડ હોય છે. હવે આનું સેન્ટર તમારે કેમ, સૌથી પહેલા તો ટ્રુ નોર્થ શોધવું ખૂબ જરૂરી છે. માની લો કે ટ્રુ નોર્થ આ જગ્યા પર આવી રહ્યો છે. ઓકે, ટ્રુ નોર્થ થી આપણે સીધી ડાયરેક્શન અહીંયા કરી રહ્યા છે. આ જે બે દિશા થઈ રહી છે તેનું સેન્ટર કાઢીને આપણે અહીંયા જવા દઈ રહ્યા છે. આ જે કંઈ પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે તેનું પણ એક સેન્ટર શોધીને ત્યાંથી સીધી રીતે આપણે આ પ્રમાણે જવા દઈ શકીએ છીએ. અને આનું સેન્ટર જે અહીંયા છેદન કરે છે તે અહીંયા સેન્ટર, એટલે કે આ પ્રમાણે તમારું સેન્ટર અહીંયા આવશે. હવે માની લો કે નોર્થ અહીંયા છે ને સાઉથ અહીંયા આવી રહ્યો છે. જ્યારે સાઉથ નું તમે માર્કિંગ કરશો તો તે ખૂબ ઓછું આવશે. એટલે કે એકચ્યુઅલમાં આ પ્રોપર્ટી આટલી હોવી જરૂરી છે. ઓકે, પરંતુ આ સાઈડનો જે એટલે કે નોર્થ અને વેસ્ટ સાઈડનો જે કંઈ પણ પોર્શન છે તેમાં વધારે તેમને એરિયા મળી રહ્યો છે. જ્યારે આ જગ્યા પર તો ઓલરેડી આટલો એરિયા ઓછો મળી રહ્યો છે, પ્લસ ઘરમાં પણ ઓછું છે. એટલે કે નોર્થ આ ઘરમાં બેલેન્સ હશે અને સાઉથ અને ઈસ્ટ ની જે કોઈ પણ ડાયરેક્શન હશે તે લો હશે. તેથી આ જે કંઈ પણ ઘર છે તેમાં હેલ્થને લગતી તકલીફ તો આવશે જ, પરંતુ સાથે સોશિયલ ગેધરિંગ કે સમાજમાં માન સન્માન કે પછી સાઉથ ડાયરેક્શન ફેમ ન મળવું, તે તમામ તકલીફ તેમના જીવનમાં વધી શકે છે. હવે આપણે એક ઇરેગ્યુલર શેપને બીજી રીતે સમજીએ તો કોઈ વ્યક્તિનું ઘર આ પ્રમાણે છે. અને એક રૂમ આપેલ છે અને આ પ્રમાણે કર્યું. હવે જો તમારા સેન્ટર કરતા, જેમ કે 20 ફીટ હોય તો 10 ફીટ કરતા પણ જો ઓછો પોર્શન હોય આટલો, તો તમારે તેને ટોટલી ગ્રીડિંગમાં તેને ચેક કરવું જરૂરી છે. આ પ્રમાણે એ ઘરનું સેન્ટર આ જગ્યા પર આવશે. હવે જો આ ઘરમાં
રેક્ટેંગલ જો આ હશે તો આ ઘરનું સેન્ટર ખૂબ સીધી રીતે તમે કરી શકશો કે ફક્ત આ બે દિશાઓને ભેગી કરો જ્યાં સેન્ટર આવે છે કે આ સેન્ટર છે. આ પ્રમાણે તમારે રેગ્યુલર શેપ, ઇરેગ્યુલર શેપ કે તમામમાં તમારે તમારા ઘરનું સેન્ટર શોધવાનું છે. તેથી આજનું હોમવર્ક નેક્સ્ટ સેશન પહેલા તમારે હવે આ 7 ડેઝમાં તમારે તે જ કરવાનું છે. તમારું તમારા ફેમિલી મેમ્બરનું ટુ ધ સ્કેલ પ્લાન બનાવો, એટલે કે મેજર ટેપ લઈને લાગી જાઓ, પરફેક્ટ તેનું ડાયમેન્શન બનાવો, ટ્રુ નોર્થ શોધો. હાલના લેવલ પર તમે ટ્રુ નોર્થ શોધવા કરતા પણ ખાલી સેન્ટર માર્કિંગ કરતા શીખો. એટલે કે જો આ 10 ફૂટ હોય તો કયા પ્રમાણે તેનું કરવાનું છે, આ 20 ફૂટ હોય તો કયા પ્રમાણે તમારે સેન્ટર માર્કિંગ કરવાનું છે તે તમારે શોધવાનું છે. હવે એક વ્યક્તિ જો તેમ કહેતા હોય કે તેનું ટ્રાયેન્ગ્યુલર ઘર છે કે તેમનું ફાર્મ છે કે ખેતર છે, તો તે કયા પ્રમાણે કરવાનું છે. તો સૌથી પહેલા આનું સેન્ટર શોધો. ત્યારબાદ આ જે કંઈ પણ ટોટલ લંબાઈ છે તેનું એક સેન્ટર શોધો. જે સેન્ટર આવશે તે તમારા ઘરનું સેન્ટર છે. જો તમને સેન્ટર માર્કિંગ કરતા આવડી ગયું તો 50% વાસ્તુશાસ્ત્ર તમારા મગજમાં ફિટ થઈ ગયું તે માનો. પછી તમારે એટ્રીબ્યુટ જ એપ્લાય કરવાના છે, બીજું કંઈ જ નથી. તો સૌથી પહેલા ચેક કરો કે કયા પ્રમાણે વોચ ઓકે ઓપન સ્પેસ ઓર ગાર્ડન ઇઝ ટુ બી કન્સિડર્ડ. હજુ આવીશું આપણે ઓપન સ્પેસ પર. આ તો ફક્ત તમારા 4 દિવાલની વચ્ચે જો આપણે છે તેના પર આપણે ધીમે ધીમે જઈશું. હવે આ તો જે લોકો ફ્લેટમાં છે કે કોઈ પણ નથી, જે લોકો પોતાનું પાર્કિંગ છે કે ડુપ્લેક્સમાં કે પ્રમાણે રહી રહ્યા છે, તો તેમના બે સેન્ટર આવશે. સૌથી પહેલા તમારો જે કોઈ પણ એકચ્યુઅલ એરિયા છે તેનું એક સેન્ટર કરવામાં આવશે. બિલ્ટઅપ એરિયા વગરનો તમારો જે ટોટલ એરિયા છે તેનું એક સેન્ટર આવશે. ત્યાર પછી તમારો બિલ્ટઅપ એરિયા આ પ્રમાણે કંઈક થઈ રહ્યો છે. આ પ્રમાણે તમારું ઘર છે, તો તમારા ઘરના માટે પણ અલગથી સેન્ટર તમારે કરવું પડશે. અને તમારા ટોટલ બિલ્ટઅપ એરિયા છે તેનું પણ એક સેન્ટર કરવું પડશે. સેમ વે જો તમારો સેકન્ડ ફ્લોર હોય કે ફર્સ્ટ ફ્લોર હોય તો તેમાં તમે અગાસી કે થોડુંક છજ્જુ બનાવીને તમે થોડુંક એને એક્સટેન્ડ કર્યું છે, એક એક્સ્ટ્રા રૂમ છે ઉપર, તો પણ તમારે તેનું પણ થર્ડ સેન્ટર શોધવું પડશે. આ પ્રમાણે જ્યારે વાસ્તુશાસ્ત્રનું કામ કરવામાં આવશે, ફ્લોર વાઇઝ, ટોટલ એરિયા વાઇઝ, બિલ્ડઅપ એરિયા વાઇઝ, ફોર શ્યોર 100% તમને તેનાથી સફળતા મળશે અને મળશે. તો આ પ્રમાણે તમારા ઘરનું સેન્ટર માર્કિંગ અલગ અલગ રીતે કરવાનું હોય છે. હવે ઘણા લોકોના ફેસીસ જોઈને ઘણા લોકો આ પ્રમાણે બેઠા છે, અલગ અલગ રીતે બેઠા છે, તેનાથી સમજાઈ રહ્યું છે કે સેન્ટર માર્કિંગમાં તમને હાર્ડ થઈ રહ્યું છે. તેના માટે મિસ્ટર ડ્રાફ્ટમેન નો નંબર આપ સૌને આપી દેવામાં આવશે. તમે તમારા ઘરનું ફ્લોર પ્લાનના બેઝ પર તેનું પ્રોપર તમે તેનું ગ્રીડેડ પ્લાન બનાવી શકશો. હવે આ જે હું તમને જે મિસ્ટર ડ્રાફ્ટમેનનું કહ્યું તેનું કારણ શું છે? તેનું કારણ ફક્ત ને ફક્ત તે છે કે વાસ્તુશાસ્ત્રીનું આ કામ નથી કે જાતે ડ્રાફ્ટમેન બનીને તમામ વસ્તુ ચેક કરે. તમે જે એક્સપર્ટીઝ છે તમારી કે વાસ્તુશાસ્ત્રી છો તમે, તો તમારે તે વ્યક્તિનું જીવન કયા પ્રમાણે સુધારી શકો તેના માટે તમારે કામ કરવાનું છે. તમારે પછી ડ્રાફ્ટમેન પણ નથી બનવાનું કે બીજા પણ કંઈક આગળ નથી બનવાનું. તેથી તમને તે નોટિફિકેશન થી કે કોઈ પણ રીતે તમને જણાવી દેવામાં આવશે કે કયા પ્રમાણે તમારે એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરવાનો. થોડી તમારી કોમેન્ટ્સ ચેક કરી લઈએ હવે. According to floor by center, એક વ્યક્તિનું કેવું છે કે according to floor by center માર્કિંગ અલગ હોય તે આજે જ ખબર પડી. હા, ઘણા લોકો વાસ્તુશાસ્ત્ર એ જ ભૂલ કરી રહ્યા છે કે ફ્લોર વાઇઝ સેન્ટર માર્કિંગ નથી કરતા, પછી મોંઘી મોંઘી વાસ્તુશાસ્ત્રની ફીઝ આપે છતાં પણ તેમના જીવનમાં તકલીફ જ રહે છે. તેનું કારણ એ છે કે પૂરેપૂરું જ્ઞાન ન હોવાથી તેમને પૂરેપૂરું કાર્ય કર્યું નથી. ત્યારે તો વાસ્તુશાસ્ત્ર ત્યાં ફેલ થઈ રહ્યું છે. તેથી તમને આ ઉપર બિલ્ડઅપ એરિયા અને ફ્લોર પ્લાન એ પ્રમાણે તમારે વાસ્તુની રેમેડી કરવાની છે તે તમને સમજાવું છું.
ઈચ એન્ડ એવરી ફ્લોર નું સેન્ટર કાઢવું પડે. યસ, ઈચ એન્ડ એવરી ફ્લોર નું સેન્ટર કાઢવું પડે. સર ફ્લેટમાં રહેતા હોય 4 ખૂણામાંથી 2 ખૂણા 3 ખૂણા બાલ્કની હોય, એક ખૂણો કટ જ હોય છે, તો શું આપને એનો બેનિફિટ્સ ના મળે? જો કટ હશે તો તેનો બેનિફિટ્સ નહીં મળે. તેના માટે તમારે યોગ્ય રેમેડી કરવી જરૂર પડશે. પરંતુ જો કટ નથી તો તમને તેને એટ્રીબ્યુટ્સ મળી જશે. હવે આપણી સ્ક્રીન પર દરેક વ્યક્તિની જે ક્વેરી છે તેને ચેક કર્યું, પરંતુ તે પહેલાથી એક વ્યક્તિની જે ક્વેરી હતી તેના વિશે આપણે કરીએ. માની લો કે આ એક ફ્લેટ છે. ફ્લેટ છે તેમાં અલગ અલગ રૂમ છે, પરંતુ અહીંયાથી થોડીક બાલ્કની એક્સટેન્ડેડ છે. જે પ્રમાણે મેં તમને અત્યારે એલ શેપના જે પ્લોટો સમજાવ્યું તે પ્રમાણે તમારે પણ આનું સેન્ટર આ પ્રમાણે જ કરવું પડશે. તેનું કારણ શું છે? જે તમામ વાસ્તુશાસ્ત્ર ભૂલ કરે છે તે તમારે નથી કરવાની. ઘણા લોકો અહીંયાથી સેન્ટર માર્કિંગ કરે છે, અહીંયા સેન્ટર આવશે તો તે આધારે તમામ દિશાઓ બેલેન્સ્ડ જ આવશે. તો પછી કઈ દિશા ઓછી છે અને કઈ દિશા વધારે છે તમને સમજાય જ નહીં, તો પછી કયા પ્રમાણે તમે તે એટ્રીબ્યુટ્સ શોધી શકશો? હવે તમે જોશો તો આ દિશાનો જે પૂરો આવી રહ્યો છે તેને વધારે એરિયા મળી રહ્યો છે, તો તે એક્સટેન્ડ થયું. તેની સામે જે આ દિશા છે તેમાં ઓછો એરિયા આવી રહ્યો છે, તો તે એક્સટેન્ડ નથી થઈ રહ્યો. બેલેન્સ પણ હોઈ શકે છે કે તે ઓછો પણ હોઈ શકે છે. તેથી જો તમે એક્સટેન્ડ કર્યું છે તો તેને પણ સેન્ટર માર્કિંગમાં લેવું ખૂબ જરૂરી છે. આ વાતનું દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઘરમાં વાસ્તુ પૂરતી જગ્યા કયા દિશામાં રાખવું જોઈએ અને દિશામાં થોડીમાં એટલે ઘરમાં વાસ્તુ પૂરતી જગ્યા રાખવાની ક્યાં છે? કોણે કહ્યું છે રાખવાનું? બેડરૂમ જ કરવાનું. ઓકે, જેમાં ઓકે. હવે જે બીજો એક મહત્વનો પોઈન્ટ છે તમને સમજાવવાનો છે તેના વિશે આપણે વાત કરીએ. ઘણા લોકોનો એક કોમન પ્રશ્ન હતો કે કયા પ્રમાણે આપણે જે કહેતા હતા હમણાં કે નેટવર્કિંગ નું કામ કરવું છે તો મારે કઈ દિશામાં બેસવું જોઈએ. ઘણા લોકો શું કરે છે કે આ એક ઘર છે, તેમાં 4 રૂમ છે, તો દરેક રૂમનો ઉત્તર દિશા જોવે છે, નોર્થ ઈસ્ટ દિશા જોવે છે, ત્યારબાદ ઈસ્ટ ડાયરેક્શન જોવે છે, વેસ્ટ ડાયરેક્શન જોવે છે, ઈસ્ટ જોવે છે, સાઉથ જોવે છે. તેમ નથી કરવાનું. તમારું ઘર જે તમારી બાઉન્ડ્રી છે તેને સેન્ટર થી માર્ક કરીને પછી તમારે તે દિશાઓ જોવાની છે. એટલે કે ધારો કે તમારી જો આ નોર્થ આવી રહી છે તો સેન્ટર થી લઈને ટોટલ પોર્શન તમારો નોર્થ નો રહેશે. સેન્ટર થી લઈને આ ટોટલ તમારી નોર્થ કેવા છે તમે અહીંયા બેસો, અહીંયા બેસો, આ સાઈડ નું ફેસિંગ કરો, આ કોઈ પણ સાઈડ નું ફેસિંગ કરો, તમે બેઠેલા તો નોર્થ ડાયરેક્શનમાં જ. તે રીતે જો તમારા ઘરના વેસ્ટ ડાયરેક્શન જો કોઈને ક્વેશ્ચન હોય કે હું પશ્ચિમ દિશામાં બેસું, ઉત્તર દિશામાં બેસું, તો તે વ્યક્તિ શું કરશે કે કોઈ ખૂણો કોઈ બેડરૂમમાં જશે અને તેની વેસ્ટ ડાયરેક્શન ચેક કરશે કે આ વેસ્ટ ડાયરેક્શન છે તો હું આટલામાં બેસી જાઉં. આ ભૂલ કરી રહ્યા છો તમે. તમારે તમારા ઘરના સેન્ટર થી જોવાનું છે કે વેસ્ટ ડાયરેક્શન ક્યાં આવી રહી છે. ફોર એક્ઝામ્પલ આ ઈસ્ટ ડાયરેક્શન અત્યારે નોર્થ નું આપણે એક્ઝામ્પલ લયું હતું, હવે આ વેસ્ટ નું છે તો વેસ્ટ ડાયરેક્શન નું સેન્ટર થી કેટલો પોર્શન છે ત્યાં તમે બેસી શકો છો, નેટવર્કિંગ નું કામ તમે કરી શકો છો. આ પ્રમાણે તમારે તમારા ઘરના સેન્ટરના આધારે ડાયરેક્શન જોવાની છે. દરેક રૂમમાં જઈને તમારે ડાયરેક્શન નથી ચેક કરવાની. તેનું કારણ તે છે કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેશનમાં જે આપણે 32 પ્રકારના એન્ટ્રન્સ વિશે જ્યારે ચેક કરશું તેના વિશે સમજીશું,
ત્યારે તમને સમજાશે કે સેન્ટર માંથી બધી દિશાઓને માર્ક કરવી કેમ જરૂરી છે. તમારા ઘરનું એન્ટ્રન્સ કયા પ્રમાણે છે, તમારા ઘરમાં જે કંઈ પણ તકલીફ છે તેનું એન્ટ્રી તમારા એન્ટ્રન્સ થી થાય છે, તો એન્ટ્રન્સ જો પ્રોપર ડાયરેક્શનમાં નહીં હોય તો તમે ગમે તેટલી મહેનત કરો તમને તેનું સોલ્યુશન નહીં મળે. તો આજના સેશનનો આપણે આ જગ્યા પર એન્ડ કરી રહ્યા છે. તમારી જે કંઈ પણ ક્વેરી છે વોટ્સએપ ગ્રુપમાં તમે એડ કરી શકો છો, પરંતુ મારા ઘરમાં આ છે, મારા ઘરમાં તે છે, મારી આ તકલીફ છે, તે ક્વેશ્ચનના આન્સર નહીં આપવામાં આવે. અત્યારે તમારે ફક્ત ને ફક્ત સેન્ટર માર્કિંગ શીખવાનું છે. સેન્ટર માર્કિંગ કરતા પહેલા પ્રોપરલી શીખો, કારણ કે જો તમારું બેઝ જો પાકું નહીં હોય તો આગળના સેશનમાં પણ તમને બધું બાઉન્સ બેક જશે અને નેક્સ્ટ સેશનથી થોડું વધારે ટર્બ્યુલન્સ સ્ટાર્ટ થશે, કારણ કે સાયકલ ઓફ ઇનિશિએશન અને સાયકલ ઓફ વોર, કે જે બધી દિશાઓ વિશે જે યુદ્ધ થાય છે, તમારા ઘરમાં એક દિશા ઓછી છે, એક દિશા વધારે છે, કઈ દિશાથી કઈ દિશા ઇનિશિએટ થાય છે, કોણ કઈ દિશાની મિત્ર છે, ફ્રેન્ડ છે, એની વિશે તમામ વસ્તુ નેક્સ્ટ સેશનમાં તમને શીખવા મળવાનું છે. તેથી સેન્ટર પ્રોપરલી માર્ક કરો. મિસ્ટર ડ્રાફ્ટમેનનો નંબર આપણે આવી દેવામાં આવશે. તમારા ઘરનું ફ્લોર પ્લાન રેડી કરો અને 7 સેશનને પ્રોપરલી શીખો અને પોતાના ઘરનું વાસ્તુશાસ્ત્રના આધારે બેલેન્સિંગ કરવાનું જાતે જ શીખો. તે હેતુથી જ આ ક્લાસીસ સ્ટાર્ટ કરવામાં આવે છે. સો આપણે હવે મળશું નેક્સ્ટ સેશનમાં, પરંતુ તે પહેલા જો કોઈ ક્વેરી હોય તો તેના વિશે આપણે ચેક કરી શકીએ છીએ. ઓકે ઓકે, આપ સૌને ખૂબ ખૂબ આભાર જે કે પણ મેસેજીસ કરી રહ્યા છો. બધી જ ડાયરેક્શન બેલેન્સ હોવી જોઈએ, કે હજુ આગળ જતા જતા સમજાશે તમને. ઓકે સર, ફર્સ્ટ ફ્લોરમાં સ્ટેર હોય તો એને ઇન્ક્લુડ કરીને સેન્ટરમાં કરવાનું કે એક્સક્લુડ કરવાનું? હા, ફર્સ્ટ ફ્લોરમાં જે તમારું જે સ્ટેરકેસ છે તેને પણ તમારે કાઉન્ટ કરવું જ પડશે, કારણ કે તમારા ઘરનું તો એક્સટેન્ડેડ પોર્શન જ તેમાં આવી રહ્યો છે ને. તેથી પરંતુ જો સ્ટેરકેસ બહાર હશે તો તેની ગણે તમારા ગ્રાઉન્ડ ફ્લોર થી જ જો તમે એન્ટર થઈ રહ્યા છો, એટલે ઘરના અંદરના ભાગથી જો એન્ટર થઈ રહ્યા છો તો તે સેન્ટર માર્કિંગમાં લેવું પડશે. જો ઘરની બહારથી તમે સ્ટેરકેસ થી ઉપર થઈને જઈ રહ્યા છો તો તે એડ કરવાની જરૂરત નથી. પરંતુ જો તમે એક્સટેન્ડેડ જો તમારી ઉપરના ફર્સ્ટ ફ્લોરની જો તમે બાઉન્ડ્રી રાખેલી છે તો પછી તેને ફર્સ્ટ ફ્લોરના પ્લાનમાં તમારે ઇન્ક્લુડ કરવું પડશે. આજની ક્લાસની લિંક મળી શકે તો ફરીથી લર્ન કરી શકીએ, પ્રયત્ન કરશું. એ હજુ ટીમ સાથે ડિસ્કસ કરવાનું બાકી છે. કેન યુ પ્લીઝ શેર અ સ્લાઇડ ઇન વોટ્સએપ ગ્રુપ ઓનલી સ્લાઇડ? નો. જોઈન્ટ ફેમિલીમાં ગ્રુપ ગ્રાઉન્ડ ફ્લોરમાં સાથે હોય અને રૂમ ફર્સ્ટ ફ્લોર પર અલગ હોય તો સેન્ટર કેવી રીતે કાઢવું? જોઈન્ટ ફેમિલીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સાથે હોય અને રૂમ ફર્સ્ટ ફ્લોર પર હતો, ફર્સ્ટ ફ્લોર નું અલગથી તમારે સેન્ટર માર્કિંગ કરવું પડશે અને ત્યાર પછી તેનું તમારે બેલેન્સિંગ કરવું જરૂરી રહેશે. ઓકે, બહુ હેલ્પફુલ સેશન. ઓકે, થેન્ક યુ સો મચ. તો આજના સેશનને આપણે એન્ડ કરી રહ્યા છે. તમારું, તમારા ફ્રેન્ડ સર્કલનું, તમારી ઓફિસનું, તમારું ઓફિસનું ડેસ્ક જ્યાં છે ત્યાં તમામ વસ્તુના પ્લાન ચેક કરો અને તમે તેનું સેન્ટર બનાવો અને તમામ લોકોનું જીવન જુઓ, આજુબાજુના લોકોનું, કે આ રીતે ખૂબ રીચ છે તો શા માટે રીચ છે. જો આ રીતના ઘરમાં ખૂબ એક્સિડન્ટ થાય છે, ખૂબ હેલ્થની ઇસ્યુ છે, શું છે તકલીફ જીવનમાં, તે તમામ એટ્રીબ્યુટ્સથી ચેક કરો અને પોતાની જ સમરી બનાવો કે આ વ્યક્તિના ઘરમાં આ દિશાની તકલીફ હશે. ત્યાર પછી તેમના ઘરે મળવા જાઓ અને જુઓ, ચેક કરો કે તેમના ઘરની એ દિશામાં કોઈ તકલીફ તો નથી ને, ક્લટરિંગ તો નથી ને, એન્ટી કલર તો નથી ને. તે તમામ વસ્તુ એન્ટી કલર વિશે, 5 એલિમેન્ટ વિશે નેક્સ્ટ સેશનમાં ફરીથી આપણે મળીશું. ઘણા બધા એનઆરઆઈ ક્લાયન્ટની કમ્પ્લેન છે કે 12 to 2 PM નું સેશન તેમને તકલીફ થાય છે. સો નેક્સ્ટ ટાઈમ ચેન્જ કરવાનો આપણે પ્રયત્ન કરશું કે જેથી તમામ લોકો આ એટેન્ડ કરી શકે સેશનને અને વાસ્તુશાસ્ત્રથી પોતાનું જીવન બની શકે. તો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન અને આગળ જ વાસ્તુશાસ્ત્રના જ્ઞાનથી પોતાનું અને બીજા લોકોનું જીવન સુધારતા રહો તેવું જ આપ સૌને રિક્વેસ્ટ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.